તો આપ સૌ સુજ્ઞજનો અને સજ્જનો અને સર્વે ભાવકો સર્જકો આપ સૌ જ્યારે આ 7 વાગ્યાના સમયે બરાબર એલર્ટ રહીને જોડાઈ જાઓ છો એના માટે ખુશી વ્યક્ત કરું છું. એ મને ખૂબ જ આનંદ થાય છે. આપ સૌનું સ્વાગત કરવા માટે હું આનંદભાઈને વિનંતી તો કરીશ, પણ એ પહેલા હું થોડી વાત કરું તો આપણો જે નિયમિત આ સંવાદ ચાલે છે એમાં સર્જક સાથે આપણે વાતચીતો કરીએ છીએ, એમના જીવન કવન વિશે જાણકારી વધુમાં વધુ આપણે કેવી રીતે મેળવી શકીએ ને એમના શબ્દોમાં આપણે સાંભળીએ કે એમનું અનુભવ કેવો છે, એમના સર્જન વિશેની એમની વાત કેવી છે, એમના જીવન વિશેની એની અનુભવ કે એના સંવેદનાઓ કઈ પ્રકારની છે, એ બધું આપણને જાણવા મળે, સાંભળવા મળે. એ પ્રકારનો આ સંવાદ શ્રેણી આપણે ચલાવીએ છીએ. રતિલભાઈ, અવાજ મારો બરાબર આવે છે ને? જરા ચેક કરી લો. આવે છે, અવાજ આવે છે, ચાલુ રાખજો. ઓકે ઓકે. તો સમ્યક સર્જક સંવાદ શ્રેણીમાં આજે 7મા મણકામાં આપણે ડોક્ટર પથિક પરમાર સર સાથે સંવાદ કરવા જઈ રહ્યા છીએ. અને ગયા વખતે એક નવી જ વ્યાખ્યા જે થઈ એ પણ મને ગમી. રમણ માધવે કહ્યું કે સાચું, સારું, સહજ અને સરળ. સમ્યક એટલે સાચું, સર્જક એટલે સારું, સર્જન જે સારું કરે છે, જે કલાત્મક છે, જે સાહિત્યિક છે, એની સાથેનો સંવાદ એટલે સહજ છે, સહજ સંવાદ છે, સહજ વાતચીત છે. અને આ એવી એક સરળ શ્રેણી છે, એટલે સરળ શબ્દ છે. એવા 4 નવા શબ્દોથી આ શ્રેણીનું નામાભિધાન પણ થયું કહી શકાય. એક નવી વ્યાખ્યા પણ આપણને મળી. એ રીતે સમ્યક સર્જક સંવાદ શ્રેણી સાચું, સારું, સહજ અને સરળ એવી શ્રેણીમાં આપ સૌ ઉત્સાહથી, ઉમંગથી જોડાઈ અને એનો લાભ લ્યો છો. એનો અમને સૌને, અમારા સંયોજક મિત્રોને પણ ખૂબ જ આનંદ છે. આપ સૌ પણ એ રીતે આ શ્રેણીને જાણો ને માણો ને ખુશી વ્યક્ત કરો છો. પ્રતિભાવો પણ ખૂબ સારા મળે છે. એ અમારા માટે પ્રેરણા અને પ્રોત્સાહન રૂપ બની રહે છે. તો સૌનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ડોક્ટર આનંદ વસાવા સરને કે ઉપસ્થિત સૌ એક મંચ ઉપર જ ઉપસ્થિત છે એમ માનીને, આપણી સામે જ છે, એક આપણે પ્રોગ્રામમાં જ અત્યારે ઉપસ્થિત થયા છીએ, એક હોલમાં જ બેઠા હોય એ રીતે આપણે જ્યારે આમાં જોડાયા છીએ ઓનલાઈન. ટેકનોલોજી, મર્યાદાઓ ટેકનોલોજીની ઘણી બધી છે, એ પણ આપ સૌ જાણો, છતાં પણ આપણે એક મંચ ઉપર છીએ. તો એવી મંચ ઉપર આનંદભાઈ સૌનું સ્વાગત કરશે. આભાર જીવરાજભાઈ. આજે આપણી સાથે સંવાદ માટે જોડાયા છે એ પથિકભાઈ, સૌ વડીલ સર્જકો, વિદ્યાર્થીઓ, જોડાયેલા સૌનું હું સ્વાગત કરું છું. આ 7મા મણકામાં, 7મા પડાવ ઉપર આપણે કંઈક નવું નવું શીખતા રહીએ છીએ અને આપણા સંવાદમાં એનો સમન્વય કરતા રહીએ છીએ. વાત તો એ છે કે સર્જક પોતાની વાત કરે. એક સમય એવો હતો કે સર્જક પોતાના વિશે કંઈ જ નહોતો બોલતો. એની નમ્રતા હતી અથવા તો એ પરંપરાને અનુસરતો હતો. પણ હવે આપણે ઘણી બધી રીતે સર્જકને આનંદભાઈ, આપનો અવાજ કટ થાય છે. સર, અવાજ નહીં બંધ આવતો. થઈ ગયો, હા હા, બંધ થઈ ગયો, બંધ થઈ ગયો. બંધ થયો છે. હલો, હા અવાજ નહીં હા, આવતો. ઓકે. હવે આવે. હા હા, પાછું જોડાઈ જવાય છે. હા પણ ટેકનોલોજીની મર્યાદાઓ અને ટેકનોલોજીની સગવડો, જો આપણે કોઈક સગવડો પામતા હોય તો એની સાથે જોડાયેલી મર્યાદાઓ પણ, એનો પણ આપણે સામનો કરવાનો રહે જ, અને આપણે સહજ જોઈએ. હું એવું માનું છું કે આટલે દૂર દૂર આપણે વિસ્તરેલા અને બધા જ પોતપોતાના કામમાં વ્યસ્ત અને
એવી બધી પરિસ્થિતિમાં પણ આપણને આખા ગુજરાતમાંથી, ગુજરાત બહારથી પણ આ સંવાદ શ્રેણીમાં સર્જકો સાથે આપણે સંવાદ કરી શકીએ છીએ. એ ટેકનોલોજીની સિદ્ધિ છે, એ ટેકનોલોજીને દ્વારા મળતો એક લાભ છે. અને એ ટેકનોલોજી દ્વારા આપણે આપણા સર્જકને મળવા માંગીએ છીએ, અથવા તો આપણે મળી રહ્યા છીએ. હું વાત કરતો હતો કે સર્જક પોતાના વિશે છે, અને સર્જક વિશે જ્યારે કોઈ બીજા કે ત્યારે કદાચ એમાં શંકા પણ હોઈ શકે, વિગત દોષ પણ હોઈ શકે, વિગત ક્ષતિ પણ હોઈ શકે. પણ જ્યારે સર્જક પોતે જ કે ત્યારે પછી એમના જીવન વિશે અને એમના સર્જન વિશે બીજાએ તો ખાલી અભિપ્રાય જ આપવાના રહે, તથ્યમૂલક બાબત તો સર્જક દ્વારા વ્યક્ત થઈ જાય. અને એ ઉપક્રમમાં, એ પરિસ્થિતિમાં આપણે સર્જકોને મળી રહ્યા છીએ કે જેથી આપણા સર્જકોની સાથે આપણે જોડાઈ શકીએ. અને સર્જકે જે કંઈ કહેવું છે એ ભાવકો સામે, વાચકો સામે એ પોતાની વાત મૂકી શકે. અને આપણી શ્રેણીનું શીર્ષક છે સંવાદ, એટલે સમવાદ થઈ શકે. સમ્યકનો જીવરાજભાઈ સરસ અર્થ કર્યો, અને એમણે એના જુદા જુદા અર્થો પણ બતાવ્યા. પણ આ સમયોગ છે, સમાન રુચિ ધરાવતા અથવા તો સમાન વિચારધારાઓમાં જોડાયેલાઓનો આ યોગ છે, જોડાણ છે. અને એ જોડાણની આ 7મી શ્રેણીમાં, 7મા મણકામાં હું પથિકભાઈનું સ્વાગત કરું છું. કેટલાક નવા નવા નામો જોડાતા જાય એનો પણ આપણે આનંદ વ્યક્ત કરવો જોઈએ. વિદ્યાર્થીઓ પણ જોડાય છે, હજુ વિદ્યાર્થીઓને આપણે જોડી જ શકીએ. અને મુરજીભાઈ ખુમાણનું નામ પણ થોડીક વાર પહેલા મેં વાંચેલું. તો આપણા સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા વડીલો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. અને સમાન તો 2 હોય કે 4 હોય કે પછી 40 હોય, પણ એના સંવાદની આખી વાત જ જુદી હોય છે, એની મજા જ જુદી હોય છે, અને એનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે બહુ વહેલી તકે પથિકભાઈ સુધી પહોંચીશું. પણ જે જોડાયા છે એમનું સ્વાગત કરું છું. અને નવા જુદા જુદા મિત્રોને, જુદા જુદા ક્ષેત્રના મિત્રોને આમાં જોડો એવી વિનંતી પણ કરું છું. હું વ્યક્તિગત કોઈકનું નામ નથી લેતો, પણ એ જોડાયા છે એ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરીને, જય ભીમ કહીને આગળના કાર્યક્રમ માટે હું મંચ જીવરાજભાઈને સોંપું. જીવરાજભાઈ. ધન્યવાદ વસાવા સર, આપે સરસ રીતે બધાનું સ્વાગત કર્યું. આ મંચ આપણા સૌને માટે છે, આપણે સૌ સાથે મળીને આ સંવાદ કરીએ છીએ. કોઈકે તો આનું વ્યવસ્થા સંભાળવી પડે, એટલે અમે તો એક વ્યવસ્થાના વાહકો છીએ એમ કહી શકાય. પણ બાકી આપણે સૌ સાથે છીએ, અને સૌ એક મંચ ઉપર આવીને આ શ્રેણીને જાણીએ છીએ ને માણીએ છીએ, ને એનો સાક્ષાત્કાર, સર્જક સાથેનો સાક્ષાત્કાર આપણે અનુભવીએ છીએ. એ એક ખૂબ જ આનંદદાયક ઘટના પણ છે. ચર્ચા એ પણ આપણે થઈ અગાઉ કે દલિત સાહિત્ય ક્ષેત્રે અગાઉ ઘણું બધું કામ થયું છે, ખૂબ સર્જન પણ થયું છે, અને વચ્ચે થોડો જે વિરામ આવ્યો છે એ ફરી જાગૃત થાય, ફરી સક્રિય થાય એવી પ્રકારની આ એક શ્રેણી અને ટેકનોલોજીની મર્યાદાઓ સાથે પણ સ્વીકારીને પણ આપણે શરૂ કરી છે. ત્યારે આપણે બુદ્ધ વંદનાથી શરૂઆત કરીશું. પછી બુદ્ધ વંદના, બુદ્ધ પ્રાર્થના પછી હવે આપણે ડોક્ટર પથિક પરમાર સર સાથે જ્યારે સંવાદ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું ડોક્ટર રતિલાલ રોહિત સરને વિનંતી કરીશ કે તેઓ શ્રી એમનો થોડો પરિચય સૌને આપે, ને પછી વિશેષ પરિચય અને વિશેષ એના વ્યક્તિત્વને, સર્જકત્વને તો આપણે એમના સંવાદમાંથી જ વિશેષ જાણીશું. પણ એમ છતાં જોડાયેલા સૌ ભાવકો સમક્ષ, સૌ સર્જકો સમક્ષ, ઉપસ્થિત સૌની સમક્ષ રોહિત સાહેબ એમનો ટૂંકો પરિચય આપશે. રતિલાલ રોહિત સર. સૌને સપ્રેમ જય ભીમ, નમો બુદ્ધાય. સમ્યક સર્જક સંવાદ શ્રેણીના 7મા ભાગમાં આપ સૌ જોડાયેલા સર્જક, અનુવાદક, સંપાદક મિત્રો, આજે જેમની સાથે આપણે વિશેષ સંવાદ કરવાના છે તે આદરણીય પથિક પરમાર સાહેબ. સમ્યક સર્જક સંવાદ શ્રેણી એક વિશેષ ઉપક્રમ છે કે જે આપણા સર્જકો જે છે
દલિત સાહિત્યની શરૂઆત થઈને આજ સુધીમાં જેમણે પણ બાબા સાહેબની વિચારધારાને જીવંત રાખવાનો સતત પ્રયાસ કર્યો છે, ઓછા વધતા પ્રમાણમાં પણ, તો એ તમામ સર્જક મિત્રો સાથે એમના અનુભવો અને એમના સાહિત્યની, એમના સંઘર્ષની, જીવન સંઘર્ષની વાત એક જીવંત પ્રસારણ રૂપે આજે અને આવનારા સમયમાં પણ એ જીવંત રહે એવા એક ઉપક્રમ સાથે આપણે સાથે બધા જોડાયેલા છે. આજનો આ કાર્યક્રમ જે છે એમાં વિશેષ સંવાદ જેમની સાથે આપણે કરીશું એ પથિક પરમાર સાહેબ મૂળ ભાવનગરના રહેવાસી છે. ગુજરાત સરકાર તરફથી સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડથી સન્માનિત પથિક પરમાર સાહેબ એક સ્પષ્ટ વક્તા છે, કારણ કે તેઓ પોતે પ્રોફેસર રહી ચૂક્યા છે. પ્રોફેસર આજન્મ પ્રોફેસર હોય છે, શિક્ષક આજન્મ શિક્ષક હોય છે. એટલે એમનું વિવેચન, સંપાદન અને એક ઊંડા અભ્યાસોની ગરજ સારે છે. એમની સાથે જે અમે રાતના 2 વાગ્યા સુધી સંવાદ કર્યા છે ભોપાલમાં પણ અને અમદાવાદમાં પણ, એટલે એમની સાથેનો જે સંવાદ છે ખરેખર એક સ્પષ્ટ વક્તા તરીકેનો અને એમની એક સ્પષ્ટ અભિવ્યક્તિ આપણને વધારે ઊંડો સંવાદ કરવા પ્રેરે છે. એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ જંખના પથિકની 1973માં, પછી દ્વિદલ વત્તા પ્રત્યંત, બહિષ્કૃત, અન્યથા અને દાયિત્વ એવા કુલ 7 કાવ્ય સંગ્રહો છે. એક વાર્તા સંગ્રહ પણ છે, ઉઘાડ પગ, જે તાજેતરમાં જ લગભગ 2018માં પ્રકાશિત થયો હતો. ખૂબ જ સરસ વાર્તાઓ એમણે આપી છે અને એ વાર્તા સંગ્રહ એમણે એમની વાર્તાઓના બિન દલિત પાત્રોને સમર્પિત કરે છે. એ ખૂબ જ લક્ષણીય છે, કારણ કે બિન દલિત પાત્રો પણ દલિત સમાજમાં, ખાસ કરીને શોષિત વંચિત સમાજમાં કેવું પોતાનું યોગદાન આપે છે એ તરફ એમણે ધ્યાન દોર્યું છે. જીવન કથા, નિબંધ સંગ્રહ પણ એમણે આપ્યા છે, ત્રિભુવન ગાથા અને નિબંધ પર્વ અનુક્રમે. એમનું સૌથી વિશેષ કામ વિવેચનમાં રહ્યું છે અને ગીત, ગુજરાતી ગીત, ગુજરાતી ગઝલના સ્વરૂપનો વિકાસ એ ખૂબ જ વખણાયેલું એમનું પુસ્તક છે. ગઝલની અને ગીતની એમની પાસે જે ઊંડી સમજ છે એ સમગ્ર ગુજરાતી સાહિત્યના સર્જકોમાં પણ ઘણા ગાંઠા સર્જકોમાં છે એવું હું કહી શકું, કારણ કે એમની ઊંડી સમજને અમે માણી છે. એટલે એમની પાસે વિવેચનની હથોટી છે. દલિત કવિતાના 4 દાયકા પુસ્તક જોવા જેવું છે ખરેખર. મેં 2 વાર વાંચી ગયો. સમકાલીન દલિત સાહિત્ય, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત, આ બધા એમના સરસ વિવેચન ગ્રંથો છે. હરીશ મંગલમ સમગ્ર સાહિત્યનું પણ એમણે સંપાદન કર્યું છે. સંપાદક તરીકેની પણ એમની ઊંડી સૂઝ છે. ગીત, ગઝલ અને સાથે ગઝલ પ્રવેશિકા નામના નાના નાના સંગ્રહ પણ એમણે આપ્યા છે. આ એક અછડતો પરિચય છે. ખરેખર તો એમનો જીવનનો પરિચય, સર્જનનો પરિચય એ એમના વક્તવ્યમાંથી આપણે મેળવવાનો છે. અને આ ઉપક્રમ જ એ છે કે સર્જક પોતે જ પોતાની વાત, પોતાના જીવનની વાત, પોતાના સંઘર્ષોની વાત અને કઈ રીતે 20મી સદીના ઉત્તરાર્ધથી માંડીને 21મી સદીના 2 દાયકા વીત્યા ત્યાં સુધીનો 40 વર્ષનો ગાળો દલિત સાહિત્યનો જે ખેડાયો છે, એમાં સર્જકોએ પોતાનું યોગદાન આપતા સાથે સાથે એમને કેવા અનુભવો થયા છે અને ભવિષ્યમાં એ આપણને એક નવી દિશા બતાવશે. એટલે આટલો ટૂંકો પરિચય મારા સામે જે છે એની સામે પણ હવે આપણે એમનો વધુ પ્રગાઢ પરિચય મેળવીએ. એટલે આગળની કાર્યવાહી માટે હું જીવરાજભાઈને સોંપું છું. જીવરાજભાઈ. ધન્યવાદ રોહિત સર, આપે ટૂંકો અને સરસ પરિચય આપ્યો. પણ આપે કહ્યું એમ
આપણે વિશેષ પરિચય તો એમના સંવાદમાંથી જ મેળવીશું, અને સર્જક પોતે જ જ્યારે એમના વ્યક્તિત્વની, જીવનની અને સર્જનની વાત કરે છે ત્યારે એ જાણવો માણવાનો એક લાવો પણ હોય છે. તો આપણી સાથે જે સર્જકો ભાવકો સૌ જોડાયા, સૌ સાંભળવા માટે જ્યારે ઉત્સુક છે, ત્યારે પરમાર સર, હું આપની સાથે પ્રશ્નોત્તરી રૂપે અને આપ એમાં વિશેષ જે કંઈ કહેવું હોય ઉમેરીને, પણ પ્રશ્ન ન પૂછાયો હોય તો પણ ખુલ્લા દિલે વાત કરશો, એ રીતે આપણે સંવાદ શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલા તો પરમાર સર, આપના જન્મથી શરૂ કરી અને બાળપણ ને પરિવારની એ સમયની પરિસ્થિતિ, પછી આપે જે શિક્ષણ પ્રાપ્ત કર્યું પ્રાથમિક શિક્ષણથી કોલેજ સુધીનું, એ બધાની આપના અનુભવોની ને એ સમયની બધી વિસ્તારથી વાત કરશો તો અમને સૌને સાંભળવી ગમશે. પરમાર સર. યસ, આ પ્રશ્નમાં તો ઘણા બધા મુદ્દાઓ છે. જન્મ, બાળપણ, અભ્યાસ. મારો જન્મ 15મી જૂન 1954 રોજ ભાવનગરમાં થયેલો. મારા માતા અને પિતા એ મિલ કામદારો. ભાવનગરમાં મહાલક્ષ્મી મિલ નામની એક મિલ હતી, અને એ મિલની એક મહાલક્ષ્મી મિલની ચાલી હતી. મારા જન્મ પૂર્વે મારા માતા પિતા એ મહાલક્ષ્મી મિલની ચાલીમાં રહેતા હતા. મારો જન્મ એ મિલની ચાલીમાં નથી થયો. એ ચાલી મૂક્યા પછી 6 મહિને ઠક્કરબાપા સોસાયટીમાં થયો. મારા એક કાકા એ સામાજિક કાર્યકર હતા, અને એ સમયે આઝાદીનું જે આંદોલન ચાલતું હતું એમાં એ ઘણા બધા રાજકીય નેતાઓના સંપર્કમાં હતા. મહાલક્ષ્મી મિલમાં અમારું મૂળ વતન એ ભોજપરા ગામ. એ ભોજપરા ગામના 30 કામદારો એ મહાલક્ષ્મી મિલમાં નોકરી કરે. એટલે મારા કાકા જે છે એ ઠક્કરબાપાના પરિચયમાં આવ્યા. એ પછી એ ભોજપરા ગામના જે 30 કામદારો હતા એમના માટે એ ઠક્કરબાપા સોસાયટી બનાવી આપી. એ સોસાયટી બની અને મારા ફાધર અને મધર એ ત્યાં રહેવા ગયા. એ પછી 6 મહિને મારો જન્મ થયો. મારો જન્મ થયો મહાલક્ષ્મી મિલની ચાલીમાં આવેલી હરકોરબાઈ પ્રસૂતિ ગૃહમાં. આ પ્રસૂતિ ગૃહ પણ નવું હતું, અને એ પ્રસૂતિ ગૃહમાં બટુકરાય પંડ્યા નામના એક ડોક્ટરની નિમણૂક કરવામાં આવેલી. અને એ પ્રસૂતિ ગૃહમાં સૌથી પહેલો જન્મ જ મારો થયો. એટલે આ બટુકરાય જે છે એ આગળ જતા હું સાહિત્યમાં આવ્યો અને મારા પરિચયમાં આવ્યા ત્યારે એમણે મને કહેલું કે તું કવિ એટલે થયો કે તારો જન્મ મારા હસ્તે થયો છે. એ બટુકરાય એ અજલકાર હતા, અને પંચામૃત એ નામનો એક અજલ સંગ્રહ એમણે આપેલો. એટલે મારો જન્મ એક કવિના હસ્તે થયો, એથી હું કવિ થયો એવું એ ડોક્ટર માને છે. પણ મારું બાળપણ એ કુંભારવાડા વિસ્તારમાં જ વીત્યું. ઠક્કરબાપા સોસાયટીની બાજુમાં માઢિયા રોડ આવેલો છે. ભાવનગરનો જે દરિયો છે કોરિયા કોડા હાથબનો, એનું પાણી એ ભરતી આવે ત્યારે છેક માઢિયા રોડ સુધી આવતું. અને અમે જ્યારે નાના હતા ત્યારે એ દરિયામાં રમવા જતા. હવે એ આખો જે વિસ્તાર છે ત્યાં મોટું મફતનગર છે, અને દરિયો એ ઘણો દૂર ફેલાઈ ગયો છે. પરંતુ મારા ઘરની બિલકુલ પાછળ એ ઠક્કરબાપા સોસાયટી જે છે એ કુંભારવાડા વિસ્તારમાં આવેલી છે. અને એ વિસ્તારમાં કુંભારવાડા વિકાસ મંડળ એ નામની એક સંસ્થા હતી. અને એ સંસ્થામાં તાનાજી પીરાજી કરીને એક મરાઠી બ્રાહ્મણ ગુરુ હતા. મારું બાળપણ એ તાનાજી પીરાજીના સંસર્ગમાં વીત્યું. એ કુંભારવાડા વિકાસ મંડળમાં મારા ફાધર એ શિવર વર્ગો ચલાવતા, એ વોલીબોલ રમતા. એ વોલીબોલમાં પણ ગુજરાત ચેમ્પિયન થયેલા, અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતા. એ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં કુંભારવાડા વિકાસ મંડળનો દાંડિયા રાસ એ રાજ્યમાં પ્રથમ આવેલો. અને મારા ફાધર એ દાંડિયા રાસની ટીમના મેમ્બર હતા. એટલે એમણે 2 વખત ગુજરાત લેવલે પ્રથમ નંબર મેળવ્યો, એક વોલીબોલમાં અને એક દાંડિયા રાસમાં. એ કેન્દ્રમાં જ મારો ઉછેર થયો. એ અમારા ગુરુજી અમને દંબેશ શીખવે, લાઠીદાવ શીખવે, લોંગ જમ્પ કરાવે, હાઈ જમ્પ કરાવે, ક્રિકેટ રમાડે, વોલીબોલ રમાડે. અને વહેલી સવારે અમે 5 વાગે જાગી અને એ અમને વોકિંગ કરાવે, દોડવા લઈ જાય, જાતની એક્સરસાઇઝ અને યોગો કરાવે. એ પછી એ સમયે તો
ભાવનગર મહાનગરપાલિકા નહોતી, ભાવનગર મ્યુનિસિપાલિટી હતી. એ મ્યુનિસિપાલિટી તરફથી રોજ 4 કેન ભરી અને દૂધ આવતું અને અમે બધા બાળકો એ કેન્દ્રમાં એ જાત જાતની રમતો રમીએ અને રોજ એ અમારા માટે જે દૂધ આવતું એ અમે પીતા. એટલે મારો ઉછેર જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની વચ્ચે થયો. એ અમારા એરિયામાં એક પણ પ્રાથમિક સ્કૂલ નહોતી. એક પીરભાઈનું તબેલું એ નામના એક તબેલામાં પહેલું અને બીજું ધોરણ એમ 2 ધોરણની એક શાળા છે એ ચાલતી હતી. એ નગરપાલિકા ચલાવતી. એ સમયે બાળક 8 વર્ષનું થાય એ પછી જ એને સ્કૂલમાં પ્રવેશ મળતો. એટલે મારા 8 વર્ષ પૂરા થયા અને 9મા વર્ષના પ્રારંભે હું પહેલા ધોરણમાં દાખલ થયો. એ સમયે બાલ મંદિરો નહોતા. હું પહેલું અને બીજું પાસ થયો ત્યારે 3જા ધોરણ માટે એક નવો રૂમ બન્યો અને એ પણ સીતારામાની ડેરી પાસે, જે નારી રોડ ઉપર આવેલી છે. એટલે મને એ 3જા ધોરણમાં ત્યાં મોકલ્યો. 3જું પાસ થયો એ પછી 4થા ધોરણની કોઈ વ્યવસ્થા જ નહોતી. એટલે 4થા ધોરણ માટે મારે સ્કૂલ ફરી બદલવી પડી અને હું વોરા બજારમાં આવેલી કેટી કિરણ વિદ્યાશ્રમ હાઈસ્કૂલમાં 4થા ધોરણમાં દાખલ થયો. મારા 2 ભાઈઓ મોટા એ પણ એ જ સ્કૂલમાં ભણતા હતા. 4થું પાસ થઈ ગયા પછી 5મા ધોરણમાં મેં ફરી સ્કૂલ બદલી અને પીરસેલા શાળા નંબર 47માં હું દાખલ થયો. આ પીરસેલા શાળા નંબર 47 જે છે ત્યાં જયંત ઓઝા એ નામના એક શિક્ષક હતા. એમના મિસિસ જમનાબેન એ પણ એ જ સ્કૂલમાં હતા. એ જયંત ઓઝાનો એક દીકરો એટલે સુનિલ ઓઝા, જે એક સમયે ભાવનગરના અમારા જ વિસ્તારના ધારાસભ્ય હતા, અને એનો નાનો ભાઈ બકુલ, જે મારા ક્લાસનો વિદ્યાર્થી હતો. આ જયંત ઓઝા છે એ અમારી પાસે જાત જાતની પ્રવૃત્તિઓ કરાવે. હું 5મા ધોરણમાં હતો ત્યારે સ્કૂલમાં એક પેટર્ન એવી કે પ્રાર્થના પૂરી થાય એ પછી કોઈ એક ક્લાસનો વિદ્યાર્થી ઊભો થઈ અને સ્ટેજ ઉપર એ દિવસના ન્યૂઝ વાંચે. જ્યારે અમારા ક્લાસનો વારો આવ્યો ત્યારે મારા જે શિક્ષક હતા ચંદ્રકાંત શાહ, એમણે વર્ગમાં પાઠ કરાવ્યા. તો મારો અવાજ સૌથી મોટો. તો એમણે કીધું કે આપણા ક્લાસનો પ્રારંભ કે તારા ન્યૂઝથી કરીશું, કારણ કે તારો અવાજ એકદમ મોટો અને ચોખ્ખો છે. તો એ કે તું આવતીકાલે કે 10 વાગે મારા ઘેર આવી જજે. તો હું બીજા દિવસે 10 વાગે એમના ઘેર ગયો ત્યારે એ જમતા હતા. એમણે ન્યૂઝ લખીને તૈયાર રાખેલા, એ મને આપ્યા. મેં એ ન્યૂઝ વાંચ્યા, એમણે જમી લીધું. એ પછી એમણે મારી પાસે એનું પઠન કરાવ્યું અને મેં એ જે રીતે આકાશવાણી કેન્દ્ર પરથી ન્યૂઝ રીડરો ન્યૂઝ વાંચતા હોય છે એ રીતે એ વાંચી સંભળાવેલા. આમ 5મા ધોરણમાં જ મેં સૌથી પહેલા સ્ટેજ ઉપર પગ મૂક્યો, અને એ પણ એક ન્યૂઝ રીડર તરીકે. એ શાળામાં ત્યારે શિક્ષક દિન હતો. એ શિક્ષક દિન નિમિત્તે અમારા વર્ગ તરફથી કોઈ સાંસ્કૃતિક આઈટમ એ રજૂ કરવા માટેની જ્યારે વાત આવી ત્યારે મેં અમારા ક્લાસના જે પ્રહલાદ સાહેબ હતા એમને કહ્યું કે હું એક નાટક કરાવીશ. ભાવનગરમાં એ અમારા જ એરિયામાં બાજુમાં તલાવડી નામનો એક વિસ્તાર આવેલો છે. ત્યાં મંગલવાર નામનું એક કેન્દ્ર છે. એ કેન્દ્રમાં એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ એ જાત જાતના કાર્યક્રમો થતા. એમાં મેં એક નાટક જોયેલું. એ નાટક હતો દિલ્હીનો દરબાર, અને કોમેડી નાટક હતું. એ મેં જોયેલું અને મને ખૂબ ગમેલું. તો મેં મારા વર્ગ શિક્ષકને કહ્યું કે હું નાટક કરાવીશ, અને એ રીતે મેં એક જોયેલું નાટક સ્મરણથી લખ્યું. એ જોયેલું નાટક સ્મરણથી લખવું એ જ મારા જીવનનું પ્રથમ લેખન કાર્ય. એ નાટક લખી અને મારા ક્લાસનો એક રતનસિંહ નામનો વિદ્યાર્થી હતો, અને એ મારા જેવો બોલકો અને બિંદાસ. એને પ્રધાનનું પાત્ર આપ્યું અને મેં રાજાનું પાત્ર ભજવ્યું. અને એ નાટક અમે શિક્ષક દિનને દિવસે એ સ્કૂલમાં સ્ટેજ ઉપર ભજવ્યું. એટલે આ રીતે લેખનમાં અને આ રીતે અભિનયમાં એ મારો પ્રવેશ એ 5મા ધોરણથી થયો. ખરેખર સાહિત્યની અંદર મેં કવિતામાં છંદોબદ્ધ રીતે લખવાની શરૂઆત કરી એ 8મા ધોરણમાં. 7મું ધોરણ પાસ થઈ અને હું 8મા ધોરણમાં આવ્યો ત્યારે મેં ટેકનિકલ વિષયો રાખેલા.
ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં એ સવારે એ 8 થી 10 સુધી હું સ્કૂલનું ભણું, 10 વાગે ઘરે આવતો રહું અને 1 થી 4 એ ટેકનિકલ હાઈસ્કૂલમાં જાઉં અને 3 પેપરો એ ટેકનિકલ હાઈસ્કૂલના હતા. એમાં એક પેપર જ્યોમેટ્રિકલ એન્ડ મશીન ડ્રોઈંગ, બીજો એક પેપર હતો વર્કશોપ ટેકનોલોજી, ત્રીજો એક પેપર હતો ઇલેક્ટ્રિક મિકેનિકલ એન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ. અને એ સિવાયના 4 પેપરો એ સ્કૂલના, એમાં ગુજરાતી, હિન્દી, પેલો સમાજ વિજ્ઞાન અને અંગ્રેજી, એ સિવાયના 3 પેપરો છે એ ટેકનિકલ હાઈસ્કૂલના. એટલે આમ ગણીએ તો પેલું સામાન્ય વિજ્ઞાન કે શરીર વિજ્ઞાન કે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, એવા સંસ્કૃત, એવા કોઈ પેપરો હું એસએસસી પાસ થયો ત્યાં સુધી હું ક્યારેય નથી ભણે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી ભણતા અને હાયર મેથ ભણતા. તો સવારે સ્કૂલમાં, બપોરે ટેકનિકલમાં, એમ રોજ આવજા કરવાની. એટલે મારા ઘરેથી એ સ્કૂલ 3 કિલોમીટર દૂર થાય. હું ચાલીને સ્કૂલે જાઉં, ઘરે આવું, ફરી એ સ્કૂલની પાછળ ટેકનિકલ હાઈસ્કૂલ, એટલે ફરી 3 કિલોમીટર જાઉં, આવું. એટલે આમ ગણો તો દૈનિક 12 કિલોમીટરનું વોકિંગ એ મારે થાય. એમ મેં 7 ધોરણ સુધી એ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને 8મા ધોરણમાં હું આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આવ્યો. એ હાઈસ્કૂલમાં પાછો ટેકનિકલ વિષય. એ સમયે ત્યાંની જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીમાં વિદ્યાર્થી કાર્ડ પરથી મેં એક પુસ્તક લીધું. એ પહેલું જે મેં પુસ્તક લીધું એનું નામ હતું ઈજન, અને એ સંગ્રહ છે એ હતો હિંમત ખાસુરિયાનો. ના, પહેલું મેં જે પુસ્તક લીધું એ નસીમનું હતું અને એ પુસ્તકનું નામ હતું ધૂપદાન. એ ધૂપદાન એ ગઝલ સંગ્રહ હતો. તો ધૂપદાન ગઝલ સંગ્રહની ગઝલો મેં વાંચી. એ જ સંગ્રહમાં પાછળ એ ગઝલનું સ્વરૂપ અને એના છંદો આપેલા છે, એ બધા મેં વાંચ્યા અને એ મારી નોટબુકમાં મેં નોંધ્યા. અને એ છંદો પ્રમાણે એ સંગ્રહમાં ગઝલો કઈ કઈ છે એ મેં ચેક કરી અને એના ઉદાહરણો નોંધ્યા. અને એ રીતે ગઝલના સ્વરૂપને એ સમજવાનો મેં વ્યવસ્થિત પ્રયત્ન કર્યો અને એ પ્રમાણે ગઝલો લખવાનો પ્રારંભ કર્યો. એટલે મારી ગઝલ લેખનની પ્રવૃત્તિ એ કોઈ ગુરુએ મને ગઝલો શીખવી હોય એ રીતે નથી. ગઝલના છંદો હું જાતે જ શીખી ગયો. એ પુસ્તક પછી હું હિંમત ખાસુરિયાનું પુસ્તક લઈ આવ્યો, ઈજન. તો એમાં એના ઘરનું સરનામું આપેલું હતું, રાણીકા વિસ્તાર. અને એ સરનામા પ્રમાણે હું એમના ઘેર ગયો. હું ઘેર ગયો તો હિંમતભાઈ તો મારા હાથમાં એમનો કાવ્ય સંગ્રહ જોઈ, અને હું તો 8મા ધોરણનો વિદ્યાર્થી, અને એમનું પુસ્તક લઈ અને એમના ઘેર ગયેલો. તો એ તો ખૂબ રાજી થયેલા, મને ચા પાણી પાયેલા અને કીધું કે આવો એક કાર્યક્રમ છે ત્યાં આવજો. એ કાર્યક્રમ છે એ ભાવનગરમાં એક જેલર સાગર નવસારી, એમનો ગઝલ સંગ્રહ યાદ, એના વિમોચનનો કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમમાં હું ગયો ત્યારે ભાવનગરના અન્ય કવિઓ, દિલેર બાબુ, મહેન્દ્ર ગોહિલ, ગૌરશંકર ત્રિવેદી પૂજક, કિસ્મત કુરેશી, મુકબિલ કુરેશી, જટિલ વ્યાસ, એવા અન્ય જે બુઝુર્ગ કવિઓ હતા એ બધા કવિઓનો મને પરિચય થયો. મારી સોસાયટીમાં, ઠક્કરબાપા સોસાયટીમાં મેં લેખનની શરૂઆત કરી ત્યારે બીકે સોલંકી એ નામનો એક વિદ્યાર્થી સનાતન હાઈસ્કૂલમાં ભણે, એ કવિતાઓ લખતો. એક અરવિંદ ભીરપરા એ નામનો એક બ્રાહ્મણ, એટલે આપણી જ્ઞાતિનો બ્રાહ્મણ, એ પણ કવિતા લખે. અને એમના 2 ભાઈઓ એટલે હરિભાઈ તપોધન અને ગીગાભાઈ તપોધન, એ બંને પ્રાઇમરી સ્કૂલના શિક્ષકો અને વાર્તાઓ લખે. એમની વાર્તાઓ છે એ અભિનવ ભારતી, ચાંદની એમાં છપાતી. તો અમે એ બધા લેખન કાર્ય કરનારા મિત્રો છે એ ભેગા થયેલા અને અમે એક સંસ્થા શરૂ કરી, સાહિત્ય જ્યોત. એ સમયે અહીં ઉપસ્થિત છે કવિ દાન વાઘેલા, એ પણ મારા પરિચયમાં આવેલા. એ પણ એ સમયે કવિતાઓ લખતા, પણ એ ગઝલ કે ગીત કે ભજનો એ ગાઈને લખતા. એટલે ગઝલનું વ્યવસ્થિત એમની પાસે શિક્ષણ નહોતું. તો મેં પણ હું જે રીતે ગઝલો લખતો હતો એ રીતે એમને ગઝલોના છંદ અને એ શીખવ્યા અને એ પણ અમારી ટીમમાં જોડાયા. એ પછી સાહિત્ય જ્યોતમાં હું પ્રમુખ હોઉં, એ મંત્રી હોય, અને એમ અમે અનેક કાર્યક્રમો છે એ કર્યા. અને એ રીતે અરસપરસ આમ કવિતાઓની ચર્ચા કરીને, અન્ય કવિઓના સંપર્કથી, નવા નવા પુસ્તકોના વાંચનથી અમે અમારો સાહિત્યિક વિકાસ છે એ ધીમે ધીમે કરતા ગયા. હું કોલેજમાં આવ્યો ત્યારે ખરેખર તો મારે એન્જિનિયરિંગ કોલેજમાં જવાનું હતું,
કારણ કે મારા વિષયો જે છે એ તો એન્જિનિયરિંગ લાઈનના હતા, પણ સાહિત્યમાં જ મેં પગ મૂકી દીધો અને સાહિત્યમાં મારી કૃતિઓ એ વિવિધ સામયિકોમાં પ્રગટ થતી હતી. તો મારા જે સાહિત્યિક મિત્રો હતા એમણે મને એવી સલાહ આપી કે તારે એન્જિનિયર ન થવાય, તારે અધ્યાપક થવાય અને શિક્ષણ લાઈનમાં આવાય, એટલે તારે એન્જિનિયરિંગ ન ભણાય, એ કે મુખ્ય વિષય ગુજરાતી રાખી અને MA PhD કરાય. અને એ રીતે મેં એ લાઈન મૂકી અને શામદાસ કોલેજમાં, એ વખતે કોલેજ 4 વર્ષની હતી, એક શામદાસ કોલેજમાં મેં પ્રીમાં પ્રવેશ મેળવ્યો. અને પ્રી ત્યારે 8 પેપરો આવે, એમાં તો સંસ્કૃત પણ હોય, એમાં તો મનોવિજ્ઞાન પણ હોય, એમાં તો ઇતિહાસ પણ હોય. જે પેપરો હું હાઈસ્કૂલમાં ક્યારેય નહોતો ભણ્યો એવા પેપરો એ કોલેજના પ્રથમ વર્ષમાં, એટલે પ્રથમ વર્ષની પ્રીમાં એ પેપરો હું ભણ્યો. એ પછી FYમાં મેં મુખ્ય વિષય ગુજરાતી રાખ્યો અને એમાં ગ્રેજ્યુએટ થયો. ત્યાર પછી એમાં MA થયો અને ત્યાર પછી ગુજરાતી ગીત સ્વરૂપ અને વિકાસ એ વિષય ઉપર મેં PhD કર્યું. અને ભણતા ભણતા મને જે સરકારી નોકરી મળી ગયેલી અને એ નોકરી મેં 8 વર્ષ કરેલી, એ મૂકી અને હું કોલેજમાં એ ગુજરાતીના અધ્યાપક તરીકે જોઈન્ટ થયો. આમ સાહિત્ય, શિક્ષણ, મારો સાહિત્યિક વિકાસ છે એ થતો ગયો. ઓકે સર, આપે સરસ રીતે જન્મથી શરૂ કરી બાળપણ, શિક્ષણ, આ બધું વણી લઈને આપે વાત કરી, એમાં અમે સૌ એ વાત સમજી શક્યા. પણ મારે વિશેષ એક પ્રશ્ન આપને એ કરવો છે કે એ દરમિયાન બાળપણના એવા કોઈ અનુભવ જે બહુ યાદગાર હોય અથવા તો સંઘર્ષાત્મક હોય કે શિક્ષણની એવી કોઈ પરિસ્થિતિ કે જેમાં આપને કઈ યાદગાર અનુભવ જણાવું. મારા ફાધર જે છે એનો અભ્યાસ 4 ધોરણ સુધીનો, મારા મધર અભન. અમે 8 ભાઈ બહેનો, એમાં 2 ભાઈ મોટા અને 1 બેન મોટી, પછી 4થા નંબરે હું. એટલે મારા ફાધર એ હતા 4 ધોરણ ગુજરાતી ભણેલા, પણ એમને વાંચવાનો ભારે શોખ. એમને હોમગાર્ડની પ્રવૃત્તિ પણ કરે, મિલ કામદાર તરીકે નોકરી કરે, હોમગાર્ડની પ્રવૃત્તિ કરે, શિવણ વર્ગો ચલાવે, દાંડિયા રાસ લે, વોલીબોલ રમે અને પુસ્તકો વાંચે. એટલે મારા ફાધરને મેં નાનપણથી પુસ્તકો વાંચતા જ જોયેલા. એક વખત મારા ફાધર કોઈ ક્યાંકથી પુસ્તક લાવ્યા હશે, મોટું જબર પુસ્તક દોદાર, અને એ સવારે બિલમાં જતા રહ્યા. ના, એ પુસ્તક વાંચતા હતા ત્યારે મેં પૂછ્યું કે એટલું મોટું પુસ્તક તમે ક્યાંથી લઈ આવ્યા? તો એમણે જવાબ આપ્યો કે હું મેશનભાઈ પાસેથી લાવ્યો. કે મેશનભાઈ એક મોમેડિયન અને એમના ઘેરથી એ પુસ્તક લાવ્યા છે. એ પુસ્તકનું નામ હતું એરેબિયન નાઇટ્સ. તો એ પુસ્તકમાં મેં આમ માથું માર્યું તો મારા ફાધર ખીજાયેલા અને મને એમ કીધું કે આ પુસ્તક છોકરાઓએ ના વંચાય. મેં કીધું શું કામ? તો એ કે વાંચે તો ગાંડા થઈ જાય. એમને પુસ્તક બંધ કરી દીધેલું, પણ એ પુસ્તક મોડી રાત સુધી વાંચે, સવારે બિલમાં જતા રહે અને એમનું લાવેલું પુસ્તક એમના ઓશિકા નીચે, ગાદલા નીચે પડ્યું હોય. બીજા દિવસે એ પુસ્તક છે એ મેં હાથમાં લીધું અને એ પુસ્તકમાં ફોટાઓ પણ આપેલા અને ફોટાઓની નીચે કેટલાક લખાણો પણ ખરા. એ ફોટાઓ હું જોઉં અને નીચેના લખાણો વાંચું. એમ કરતા કરતા એ પુસ્તક વાંચવામાં મને રસ પડ્યો. તો એમાં તો અલીબાબા 40 ચોર એવી બધી વાર્તાઓ, અને એ વાર્તાઓ વાંચવામાં મને એટલો બધો રસ પડ્યો કે સ્કૂલે જવાનો ટાઈમ પણ હું ભૂલી ગયો અને જમવાનું એ ભૂલી ગયો. અને એ દિવસે હું સ્કૂલે ન ગયો. એ મારા ફાધર એ મિલમાંથી છૂટી અને 4 વાગે આવ્યા તો મને ઘરે જોઈ અને કીધું કે કેમ સ્કૂલે ન ગયો? તો મેં કીધું કે આ પેલું પુસ્તક વાંચતો હતો અને એમાં કઈ ટાઈમ કેટલો વીતી ગયો એ ખબર જ ના રહી. એમ તો એ મારી પર ખીજાયેલા કે આ પુસ્તક વાંચવાની મેં તને ના નહોતી પાડી, કે આ પુસ્તક બાળકોએ ન વંચાય. એટલે મેં કીધું આ પુસ્તક તો વાંચવા જેવું છે અને આ પુસ્તક વાંચીને કોઈ ગાંડા ન થઈ જાય. આ પુસ્તક વાંચવાથી તો બૌદ્ધિક વિકાસ થાય. અને એ મારા ફાધર એ પહેલી વખત એ પુસ્તક મેં હાથમાં લીધેલું ત્યારે ખીજાયેલા. મારો મોટો ભાઈ જે છે એ આચાર્ય રજનીશનો અને ગાંધીજીનો ચાક, એટલે એ જાત જાતના પુસ્તકો વાંચે અને ચિત્રકલાની પ્રવૃત્તિઓ કરે. એટલે અમારા ઘરમાં એ ચિત્રકલાના બધા સાધનો હોય. મેં એમને નાનપણથી ચિત્રો બનાવતા જ જોયેલો અને એ રજનીશના અને ગાંધીજીના પુસ્તકો વાંચે, એ પુસ્તકો હું વાંચવા માંડેલો. અને મારા કાકાનો એક દીકરો હતો,
એને જાસૂસી નવલકથા વાંચવાનો ભારે શોખ. એનો એક ફ્રેન્ડ હતો બાબુ મારું કરીને, એના કારણે એ મારા કાકાના દીકરાને એ જાસૂસી કથા વાંચવાનો શોખ જાગેલો. તો એક વખત મેં એને પૂછ્યું કે આ તું વાંચેશ તો તને કે એમાં કેવી મજા આવે? તો એ કે મને તો ખૂબ મજા આવે. તો મેં કહ્યું તારી આગળ કોઈ બીજું વધારાનું પુસ્તક હોય તો મને આપ તો વાંચું. અને એમ મેં ભાસ્કર સોનીની એક જાસૂસી કથા આંખ વગરની લાશ એ પહેલી વખત વાંચેલી અને મને ખૂબ મજા પડી. એ પછી તો હું સ્કૂલે જાઉં ત્યારે એ અમારી સ્કૂલની આજુબાજુ ઘણી બધી પુસ્તકાલયો વાળી લારીઓ, અને ત્યાં એ લારીઓમાં મેં નામ નોંધાવ્યા અને એ પુસ્તક બદલ્યું હોય તો 2 નયા પૈસા દેતા. એટલે મેં 7 લારીઓમાં નામ નોંધાવેલા અને 7 નવલકથાઓ એ 2 પૈસા આપી અને હું ઘરે દઈ આવું. અને એમ હું જાસૂસી કથાઓ વાંચતો. એમાં વિનોદ ખક્કર, ભાસ્કર સોની, જેઠાલાલ સોમૈયા, જીતેન્દ્ર મહેતા, આ બધા એ જમાનાના જાસૂસી લેખકો હતા અને એમની જાસૂસી નવલકથાઓ મેં વાંચી. તો એ નવલકથાઓ વાંચવાથી મારી એક તો વાંચન ભૂખ ઉગડી અને બીજા નંબરે કે એ નવલકથાઓ વાંચવાથી હું વિચારતો થયો, તર્ક કરતા થયો કે આમાં બોસ કોણ નીકળશે, આ બધી પ્રવૃત્તિઓ કોણ કરતું હશે, આમાં ગુનેગાર કોણ છે. એ રીતે જેમ આપણે તર્કથી માથું મારીએ અને જાત જાતના મનોમંથનો કરીએ, એ મનોમંથનો કરતા હું એ જાસૂસી કથાઓ વાંચી અને શીખ્યો. અને એ મને આગળ જતા એ કવિતામાં અને વાર્તામાં એ ક્રિયા છે એ ખૂબ ઉપયોગી થઈ. ઓકે સર, આપનું વાતાવરણ બાળપણથી જ આવું સાહિત્યિક અને આમે ભાવનગરી પણ સાહિત્ય અને સંગીતની નગરી કહેવાય છે અને એનું કેન્દ્ર કહેવાય છે. એટલે એ પણ માહોલ આપને મળ્યો અને બાળપણનું પણ આ અનુભવ આપે કહ્યા એ ઉપરથી અમને પણ એ સમજાયું કે આપ સાહિત્ય ક્ષેત્રે કેવી રીતે પ્રવૃત્ત થયા છો. તો સર હવે મારે એ જાણવું છે કે એમાં આપની પ્રકાશિત પહેલી કૃતિ કઈ અને પેલું પુસ્તક કયું અને કઈ રીતે પ્રકાશિત થયું અને એમાં આપના કેવા અનુભવો રહ્યા? એટલે આમ 5મા ધોરણમાં હતો અને મેં સ્મરણથી જે નાટક લખેલું એને હું મારી પ્રથમ કૃતિ નથી ગણતો. એ પછી મેં કાવ્ય લેખનનો પ્રારંભ કર્યો અને છંદો વિનાની જે કવિતાઓ લખી એને પણ હું મારી પ્રથમ કૃતિઓ નથી ગણતો. પણ 8મા ધોરણમાં આવ્યા પછી પેલા નસીમનો ગઝલ સંગ્રહ વાંચી અને એમાંથી છંદ વિશેનો અભ્યાસ કરી અને જાતે હું ગઝલો લખતા શીખ્યો. એમાં મેં જે પહેલી ગઝલ લખી એ હતી કે હું દીપક છું છતાં એ રોશની આપી નથી શકતો. અને એક બીજી ગઝલ હતી કે જડે રસ્તો નહીં તો પણ અમે રસ્તો કરી જાશું, તમારા જેમ થોડા કંઈ મૂંઝાઈને મરી જાશું. તો આ મારી પ્રથમ રચનાઓ છે રસ્તો. એ રસ્તા ઉપરથી જ મને પથિક એવું ઉપનામ હાથમાં લાગ્યું અને મેં પથિક પરમાર એ નામથી લખવાની શરૂઆત કરી. કારણ કે મારી સોસાયટીમાં જે બીકે સોલંકી નામનો છોકરો હતો એ સનાતનમાં ભણે અને એની સાથે પ્રવીણ પોંદા એ નામના એક કવિ એ પણ સનાતનમાં ભણે અને એ પ્રવીણ પોંદા એ ચાંદ એનું ઉપનામ અને એ ભાવનગરમાં શમીશાનમાં એક કોલમ પણ લખતા. એમ મને પ્રવીણ પોંદાનો પરિચય થયેલો. તો પ્રવીણ પોંદામાં જે પ મળે છે એમ વરાનું પ્રાસ મેળવવા માટે મેં પથિક પરમાર સાથે મેચ થાય એવો શબ્દ એ પથિક ગોત્યો અને પથિક પરમાર એ નામથી મેં લખવાની શરૂઆત કરી. અને મારી પ્રથમ કૃતિઓ એ પ્રવીણ પોંદાએ જ એમના શમીશાંત દૈનિકમાં એના જે સંપાદક હતા પ્રવીણ પોંદા એ વિભાગ ચલાવતા હતા એમાં એ પ્રગટ કરેલી. અને એમ એ 72 થી વ્યવસ્થિત રીતે આમ છંદોબદ્ધ ગઝલોનો પ્રારંભ મેં કરેલો. ઓકે સર, તો આપણી શરૂઆત પણ એ રીતે થઈ સાહિત્યિક વાતાવરણ અને એમાં ધીરે ધીરે આપ પ્રવૃત્ત થયા. તો સર આપને હવે પછી ત્યારથી શરૂઆત કરી છે ત્યારથી આજ સુધીમાં જેટલું સર્જન કર્યું છે એમાં આપનું પ્રિય સાહિત્ય સ્વરૂપ કયું છે? મારું પ્રિય સાહિત્ય સ્વરૂપ ગીત. કારણ કે ગીત એ સાહિત્યનું સનાતન સ્વરૂપ છે. ગીત સિવાયના જેટલા સ્વરૂપો છે ગદ્યના સ્વરૂપો એ તો બધા અર્વાચીન કાળમાં આવ્યા. પદ્યના કેટલાક સ્વરૂપો સોનેટ ગઝલ એ પણ અર્વાચીન કાળમાં આવ્યા. આપણો મધ્યકાળ છે એ આપણે જોઈએ તો એ તો ભક્તિ સાહિત્યનો છે અને એ મોટે ભાગે પદ પ્રભાતિયા ભજનો એવા સ્વરૂપે લખાયેલા ગીતોનો છે.
એમાં કથનાત્મક કૃતિઓ જે લખાય એ પણ મોટે ભાગે પદ્ય સ્વરૂપે લખાય, જેમ કે આખ્યાન કે પદ્ય વાર્તા વગેરે. આ ગીતના મૂળ એ શ્લોકમાં પડેલા છે, એટલે શ્લોકમાંથી ગીતનો ઉદ્ભવ થયો છે. પણ ગીત એ સાહિત્યનું સનાતન સ્વરૂપ એટલા માટે છે કે વ્યક્તિનો જન્મ થાય એ પૂર્વે એ ગર્ભમાં હોય ત્યારે એના નામના શ્રીમંતના ગીતો ગવાતા હોય, એ જન્મે પછી એના નામના હાલરડા ગવાતા હોય, એ યુવાન થાય પછી એના લગ્ન થાય તો એના નામના લગ્ન ગીતો ગવાતા હોય, અને એનું અવસાન થઈ જાય તો અવસાન પછી એના નામના મરસિયા ગવાતા હોય. એટલે જન્મ પૂર્વેથી માંડી અને જન્મ પછીની ઘટનાઓ સાથે આ ગીત એ જોડાયેલું છે. આ જગતમાં એવી એક પણ વ્યક્તિ નથી કે જેને એના મનના એકાંત ખૂણામાં ગીતની કોઈ એક પંક્તિ ક્યારેય ગણગણી ન હોય. એટલે ગીત જે છે એ સાહિત્યનું એ રીતે મનુષ્યની સૌથી વધુ નિકટનું એ સ્વરૂપ છે. એટલે નાના બાળકો હોય એને બાળ ગીતોમાં રસ પડે છે કે બાલ વાર્તાઓમાં રસ પડે છે, પણ એ નાનું બાળક છે એ પણ ગીત એ ગણગણતું થઈ જાય છે. એટલે જો કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે મને સાહિત્યમાં રસ નથી, તો આપણે સમજવું કે એ વ્યક્તિની જાતને ઓળખતી નથી, કારણ કે એ વ્યક્તિએ એના જીવનમાં ક્યારેય સાહિત્ય વાંચ્યું જ ન હોય કે અનુભવ્યું જ ન હોય કે સાહિત્ય ગણગણ્યું જ ન હોય, એવું બને જ નહીં. એમાં ગીત એ સૌથી મોટું કામ કરે. એ ગીત એ બાળક સાથેથી માંડી અને એ વયોવૃદ્ધ થાય ત્યાં સુધીમાં એના જીવનના અનેક અવસરોમાં એની સામે કોઈને કોઈ સ્વરૂપે આવ્યા જ કરે. ગીતનો પ્રાણ એનું લય તત્વ છે, અને લયના મૂળ એ માનવ દેહમાં પડેલા છે. એટલે માનવ દેહમાં પડેલા લયના મૂળ અને ગીતમાં રહેલો લય એ બેયનું તાદાત્મ્ય હોય છે, અને એ રીતે મનુષ્ય છે તે ગીત સાથે એ તરત જોડાઈ જાય છે. બરાબર છે. નહીં, સરસ, સાચી વાત છે સર. આપણે ગીત વિશે પણ વાત કરી અને પ્રિય સાહિત્ય સ્વરૂપ પણ આપણે કહ્યું. તો આપણે કવિતાઓનું સર્જન કર્યું અને બીજું પણ સર્જન ને વિવેચન કર્યું છે. તો સર મારે જાણવું છે કે અત્યાર સુધીના આપણા પુસ્તકો કેટલા પ્રકાશિત થયા, ક્યારે ક્યારે, કયા સમયે, અને એ પ્રકાશનમાં આપના અનુભવો કેવા રહ્યા? એટલે મારો પ્રથમ કાવ્ય સંગ્રહ ઝંખના પથિકની એ 1973માં પ્રગટ થયેલો. એ પછી મારો બીજો કાવ્ય સંગ્રહ ગીત ગઝલ નો એ કવિ દાન વાઘેલા સાથે દ્વિદલ એ નામે સહિયારો કાવ્ય સંગ્રહ પ્રગટ થયેલો. મારો ત્રીજો કાવ્ય સંગ્રહ 1981માં એ ધીરજ ગોસાઈ એ નામના એક કવિ સાથે એ સહિયારા કાવ્ય સંગ્રહ સ્વરૂપે એ પ્રકાશિત થયેલો. એ સંગ્રહમાં ગઝલો અને અસાંદસ છે. પૂર્વેના દ્વિદલ સંગ્રહમાં ગઝલો, ગીતો અને મુક્તકો છે, અને કેટલાક સહિયારા કાવ્યો છે. પણ આધુનિક કવિતામાં હું જયારે સાહિત્યમાં આવ્યો ત્યારે સુરેશ જોશીનો પ્રવાહ ચાલતો હતો, આધુનિક સાહિત્યનો પ્રવાહ ચાલતો હતો. ચારે બાજુ પ્રયોગ પ્રયોગ, કંઈક નવું કરો, કંઈક નવોન્મેષ દાખવો, એવો એક ઉહાપો ચાલતો હતો. એ સમયે અમે જયારે સાહિત્યમાં આવ્યા ત્યારે દલિત સાહિત્યનો કોઈ પ્રવાહ નહોતો, એટલે અમે આરંભે આધુનિક પ્રયોગલક્ષી સાહિત્ય છે એ લખ્યું. અને એવો મારો સ્વતંત્ર સંગ્રહ પ્રત્યંત એ 1992માં એ કુમકુમ પ્રકાશન થકી એ પ્રકાશિત થયેલો. એ સંગ્રહને હું મારો આધુનિક કવિતાનો પ્રયોગશીલ કાવ્ય સંગ્રહ છે એ ગણું છું. એ પછી દલિત સાહિત્યમાં અમે લગભગ 80-85 પછી પ્રવેશ કર્યો, અને દલિત સાહિત્યમાં મારો સંગ્રહ એ બહિષ્કૃત એ 2002માં પ્રગટ થયો, જે દલિત કવિતા પ્રવાહને અનુરૂપ છે. એ પછી 2006માં અન્યથા એ નામનો મેં એક કાવ્ય સંગ્રહ આપ્યો, જે અનુઆધુનિક કવિતાનો સંગ્રહ છે. એટલે મારું સાહિત્યિક પ્રદાન કવિતામાં એક આધુનિક કવિતા ક્ષેત્રે, એક અનુઆધુનિક કાવ્ય પ્રવાહ ક્ષેત્રે અને એક દલિત કવિતાના પ્રવાહ ક્ષેત્રે, જેમ 3 પ્રવાહોમાં એ વિભાજિત થયેલું છે અને એમ એ વિકસિત થયેલું છે. દલિત કવિતાનો એક બીજો સંગ્રહ દાયિત્વ એ પણ મેં 2016માં પ્રગટ કર્યો. તો સર આપે કવિતા ક્ષેત્રે ઘણું સર્જન પણ કર્યું અને પ્રકાશન પણ થયું છે, અને સાથે સાથે આપ એક સારા અધ્યાપક અને વિવેચક પણ છો, એટલે વિવેચન ક્ષેત્રે પણ આપે કામ કર્યું છે, એ પણ મેં જાણ્યું, વાંચ્યું છે. તો મારે એ જાણવું છે કે આપના સર્જન વિશેનું વિવેચન, જે વિવેચકો છે વિવેચન કરે છે, એના જે પ્રતિભાવો છે, એમાં આપ શું કહેવા માંગો છો, કઈ રીતે મૂલવે છે,
અથવા તો પેલા હું ક્યાં કઈ ભૂલ વિવેચનમાં કરી? કેવી રીતે પ્રવેશો, મારા એક માસીના દીકરા સુરેશ બારિયા, હા, એ મહારાષ્ટ્રના હતા અને નવલકથાકાર, એમને 5 નવલકથાઓ લખેલી, ચંદ્રપ્રકાશ વગેરે, અને એ ગુજરાતીના અધ્યાપક હતા. હા, હા. તો એક લગ્ન પ્રસંગે એ જયારે ભાવનગર આવેલા ત્યારે એમણે મને કહેલું કે સાહિત્યમાં વિકાસ કરવો હોય તો વિવેચન ગ્રંથો વાંચવા અને બિલકુલ. કવિતાના સમીક્ષા લેખો ને એવું લખવાનો પ્રયત્ન કરવો, એનાથી કે સાહિત્યિક સમજ છે એ વધુ વિકસશે. બરાબર. અને એ રીતે હું હાઈસ્કૂલમાં હતો ત્યારથી જ એ બધા વિવેચન ગ્રંથો વાંચતો થયેલો. હા, સુરેશ જોશીને તો હું હાઈસ્કૂલમાં હતો ત્યાં જ મેં એમના ઘણા બધા પુસ્તકો વાંચેલા, હા, હા. અને હાઈસ્કૂલમાં હતો ત્યારે જ મેં વિવેચનની પ્રક્રિયાનો પ્રારંભ છે એ કરેલો. હું જયારે કોલેજમાં આવ્યો ત્યારે, અને ખાસ કરીને MA નો અભ્યાસ કરતો હતો ત્યારે, MA ના જેટલા પાઠ્યપુસ્તકો હતા એ તમામ પાઠ્યપુસ્તકો પર મેં લેખો લખેલા અને જુદા જુદા સામયિકોમાં પ્રકાશિત થયેલા. યસ. એટલે આમ વિવેચનની પ્રક્રિયાનો પ્રારંભ એ તો હું વિદ્યાર્થી હતો એ વિદ્યાર્થી જીવન દરમિયાન જ થઈ ગયેલો. હા, હા. એટલે જ આગળ જતા ગીત ઉપર PhD કરતા અને મહાન નિબંધ લખતા મને ખાસ મુશ્કેલી છે એ ન પડી. હા, હા. એમ મારા આમ ગણો તો લગભગ 15 થી 20 જેટલા વિવેચન ગ્રંથો છે. હા, હા. ભાવનગરમાં લોકરાજ એ નામનું એક દૈનિક પેપર હતું, એમાં સાહિત્ય દર્પણ એ નામની હું કોલમ લખતો. હા, એ દર બુધવારે આવતી. હા. એ કોલમ મેં 6 વર્ષ સુધી નિયમિત લખેલી અને એમાં જાત જાતના લેખો મેં કરેલા. એમાં કવિતાના આસ્વાદો પણ કરેલા, આમાં કવિતાના સમીક્ષા લક્ષી પુસ્તકો પણ કરેલા. એ વખતે ભાવનગર યુનિવર્સિટીમાં FY થી MA ના પાઠ્યપુસ્તકો જે ચાલતા હતા એ પાઠ્યપુસ્તકો ઉપરના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા લેખો પણ કરેલા, અને એમાંથી પણ મારા ઘણા બધા વિવેચન ગ્રંથો છે એ તૈયાર થયા. અને દર વખતે નવા નવા પુસ્તકોની પ્રસ્તાવનાઓ લખવાનું કામ પણ મારી પાસે સતત આવ્યા કરે, અને એ દર વર્ષે 8-10 પુસ્તકોની પ્રસ્તાવનાઓ હું લખતો હોઉં અને એમાંથી પછી સિલેક્ટ કરી અને વિવેચન ગ્રંથો છે એ સંપાદિત કરતો હોઉં. ઓકે. તો આપણે વિવેચન ક્ષેત્રે પણ ઘણું બધું કામ કર્યું છે, સર્જન પણ કર્યું અને વિવેચક. એક સર્જક વિવેચન કરે છે ત્યારે એક સારું વિવેચન થાય એમાં સૌ અભ્યાસીઓને જાણે છે. તો સર આપે જે સર્જન કર્યું છે અને જે વિવેચન કર્યું છે એમાં આપને અત્યાર સુધીમાં કેટલા પુરસ્કારો અને પારિતોષિકો પ્રાપ્ત થયા હશે? મને ગુજરાત સરકારનો સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ એ 2006માં મળેલો, અને લગભગ 2008ના ગાળામાં એ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ મને બેસ્ટ વિવેચકનો એક એવોર્ડ છે એ પણ આપેલો. એ સિવાય મારી ઘણી બધી કૃતિઓ છે એને જુદા જુદા સામયિકોમાં એ પ્રકાશિત થયેલી, અને એ સામયિકોના આખા વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલી કૃતિઓમાંથી એમ શ્રેષ્ઠ કૃતિઓ તરીકેના એ પારિતોષિકો છે એ મળેલા. મારી ઘણી બધી કવિતાઓના એ ગુજરાતીમાંથી હિન્દીમાં, અંગ્રેજીમાં એ અનુવાદો પણ થયા. એક જ કવિતાના અંગ્રેજીમાં 1 થી વધુ અનુવાદો પણ થયા, અને એમ મારું સાહિત્ય છે એ બીજી ભાષામાં કેટલેક અંશે એ પહોંચ્યું. મેં ત્રિભુવન ગાથા એ નામની એક જીવન કથા લખેલી, એ આખા એ પુસ્તકનો હિન્દીમાં અનુવાદ થયો, અને એ અનુવાદ ડોક્ટર સુમન શર્માએ કરેલો. એ સિવાય મારા ઘણા વિવેચન લેખો, ગુજરાતી દલિત કવિતા એ નામના મેં આમ તો 3 લેખો કરેલા. એ લગભગ આમ સળંગ ગણીએ તો 40 પાનાના થાય. એના પણ 2 વખત અનુવાદો છે એ અંગ્રેજીમાં થયા. તો સર આપણે કન્નડમાં અનુવાદો થયા, મલયાલમમાં પણ અનુવાદો થયા. અરે વાહ. હા, હા. મારી એક વાર્તા હતી ઉઘાડા પગ. એ ખરેખર તો હું જયારે કોલેજમાં દાખલ થયો પહેલા વર્ષમાં એ સમયે કોલેજમાં એક વાર્તા સ્પર્ધા યોજાયેલી. એ વાર્તા સ્પર્ધા માટે એ 1975માં મેં ઉઘાડા પગ એ વાર્તા લખેલી, અને એ વાર્તાનો એ 3જો નંબર આવેલો ત્યારે, અને એ કોલેજના મેગેઝિનમાં પ્રકાશિત થયેલી. પછી આગળ જતા એ વાર્તા મેં મઠારી અને ચાંદનીમાં પ્રકાશ થઈ. આગળ જતા એ વાર્તા એ ગુજરાતી દલિત વાર્તા એવા સંપાદન ગ્રંથમાં એ આવી, અને એ વાર્તાના આગળ જતા હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદો થયા. એ વાર્તા મેં 75માં લખી. એ પછી બીજી વાર્તા મુક્તિ એ મેં 1995માં લખી, 10 વર્ષે. એ પણ એક સામયિકના નિમંત્રણને આધારે લખી. એ પછી ત્રીજી વાર્તા તેજોવધ એ મેં
2005માં લખી. એટલે 3 વાર્તાઓ લખવામાં 30 વર્ષનો સમય ગયો. 10 વર્ષના ગાળે ગાળા મેં એક વાર્તા લખી. એ પછી 2016માં હું નિવૃત્ત થયો અને મેં એ અમદાવાદમાં દલિત સાહિત્ય અકાદમીમાં મારા જે બધા મિત્રો છે તો એમની સાથે રહી શકાય અને સંસ્થાનું કંઈ કામ થઈ શકે એ માટે ત્યાં રહેવાનું પસંદ કર્યું. એ પછી હરીશ મંગલમ, અરવિંદ વેગડા એ બધા જે મિત્રો છે એમના આગ્રહથી મેં ફરી વાર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ત્યાં બીજી નવી વાર્તાઓ લખી. જે મારો વાર્તા સંગ્રહ છે ઉઘાડા પગ એમાં સમાવિષ્ટ છે. અરે વાહ, હા હા. તો સર આપે કહ્યું એમ શરૂઆત સર્જનની થયા પછી ધીરે ધીરે દલિત સાહિત્ય ક્ષેત્રે પગરવ થયા અને દલિત સાહિત્ય આપ સમજી શક્યા. તો સૌને પણ જાણવું છે, મારે પણ, કે દલિત સાહિત્યમાં સામાજિક પ્રતિબદ્ધતા વિશે આપનું શું કહેવું છે અને આપની કૃતિઓમાં એ કઈ રીતે પ્રગટ થાય છે? જો પ્રતિબદ્ધતાની જે વાત છે એ તો દરેક વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતે પ્રતિબદ્ધ હોય જ છે. એ દલિત સાહિત્યનો સર્જક હોય કે બિન દલિત સાહિત્યનો સર્જક હોય, પ્રતિબદ્ધતા એક કમિટમેન્ટ છે. બિન દલિત સાહિત્યનો સર્જક હોય તો એની પ્રતિબદ્ધતા કદાચ એ કલા પ્રત્યે હોય, કોઈની પ્રતિબદ્ધતા સ્વરૂપ પ્રત્યે હોય. દલિત સાહિત્યકાર છે એની પ્રતિબદ્ધતા એ સ્વરૂપ કે અભિવ્યક્તિ પ્રત્યે નહીં પણ એના કન્ટેન્ટ પ્રત્યે છે. આ કન્ટેન્ટ એ કમથી કમ આંબેડકરની જે વિચારધારા છે એનાથી ચલિત ન થવો જોઈએ. જી જી, બિલકુલ. બાકી તો દરેકની પ્રતિબદ્ધતા છે એ કાલક્રમ બદલાય પણ ખરી. એટલે કોઈ વ્યક્તિ પ્રતિબદ્ધ હોય જ નહીં એવું તો બને જ નહીં. પ્રતિબદ્ધ એ માત્ર દલિત સર્જક હોય તો જ એ પ્રતિબદ્ધ સર્જક છે. બિન દલિત સર્જક બિન દલિત સાહિત્ય લખે તો એ પ્રતિબદ્ધ નથી એમ ન કહી શકાય. બરાબર. એની પ્રતિબદ્ધતા જુદા પ્રકારની છે. તો અત્યારે સર્જન થઈ રહ્યું છે દલિત સાહિત્ય ક્ષેત્રે, જે ખેડાણ થઈ રહ્યું છે અને એમાં જે પ્રતિબદ્ધતા છે એમાં આપે શું કેવું છે, એનું આપ મૂલ્યાંકન કઈ રીતે કરો છો? દલિત સાહિત્યનો જે આરંભ થયો મરાઠી સાહિત્યના અનુસરણ સ્વરૂપે ગુજરાતમાં 75 પછી એ થયો, ખરેખર તો 80 પછી અને એમાંય તે 85 પછી એ વધુ ગતિમાન બન્યું. એમાં એ ખાસ કરીને અમદાવાદના લેખકો છે એમાં સૌથી મોટો ફાળો છે એમ કહી શકાય. પણ આરંભનું જે દલિત સાહિત્ય છે, જે દલપત ચૌહાણ કે નીરવ પટેલ કે પ્રવીણ ગઢવી કે શંકર પેન્ટર કે સાહિલ પરમાર, આરંભનું જે દલિત સાહિત્ય કવિતા સ્વરૂપે પ્રકાશિત થયેલું છે એ સાહિત્ય ઘણું ખરું બોલતું સાહિત્ય છે. એમાં વિદ્રોહાત્મક ભાવ એ વધારે છે. આમ ગણીએ તો એમાં આક્રોશ પણ વધારે છે. આ સાહિત્ય એ ધીમે ધીમે એનો આક્રોશ છે એ પણ ઘટતો ગયો. એની વિદ્રોહાત્મક ભાવના જે હતી એ પણ ઘટતી ગઈ. એમાં કેટલું અશ્લીલ એવું આવતું હતું એ પણ ઘટતું ગયું અને એ સાહિત્ય છે એ ધીમે ધીમે 1985 પછી એ કલાત્મક બનતું ગયું. એ સાહિત્યને કલાત્મક બનાવવામાં ઘણા બધા સર્જકોનો ફાળો છે. એમાં દલપત ચૌહાણ કે નીરવ પટેલ કે પ્રવીણ ગઢવીનો તો છે જ, પણ હરીશ મંગલમ છે, મધુકાંત કલ્પિત છે, અરવિંદ વેગડા છે, હું છું, એમ સાહિલ પરમાર છે, એમ ઘણા બધા કવિઓ છે એ આ દલિત સાહિત્ય એની કલાકીય સૂઝબૂઝ સાથે એ લખતા રહ્યા અને એને વધુમાં વધુ એ રસાત્મક અને કલાત્મક એ બનાવતા રહ્યા અને એના કારણે એ સાહિત્ય છે એ સૌથી વધુ એ નોંધનીય બન્યું. આ સાહિત્યને નોંધનીય બનાવવામાં દલિત સાહિત્ય અકાદમી સંસ્થાનો ઘણો મોટો ફાળો છે. એ સંસ્થાના જે બધા કાર્યકરો છે અથવા એ સંસ્થા સાથે જોડાયેલા જે કવિ લેખકો છે એ બધા કવિ લેખકોનું સર્જન અને એમની મહેનત એમણે એ સાહિત્યને વધુમાં વધુ પરિષ્કૃત અને પુરસ્કૃત છે એ કર્યું. એટલે બિન દલિત સાહિત્યકારોએ પણ દલિત સાહિત્યની નોંધ લેવી જ પડે એવી ગરજ ઉભી કરી અને બિન દલિત સાહિત્યકારોને પણ દલિત સાહિત્ય લખતા કર્યા. બરોબર, બિલકુલ. આ ઘણું મોટું કામ કહેવાય. કામ એક થયું છે. તો સર, દલિત સાહિત્ય ક્ષેત્રે જે રીતે આપનું પ્રદાન છે અને દલિત સાહિત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ આપે સ્પષ્ટ કરી આપી. હવે મારે વિશેષ એ જાણવું છે કે આપના સાહિત્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ અને વિશેષ કોઈ શોખ હોય તો પણ સૌને જણાવો. આમ તો ખરેખર હું સાહિત્યમાં આવ્યો ને એના 2-3 કારણો છે.
1971 મારા મધરનું અવસાન થઈ ગયું. એ સમયે અમે જે 8 ભાઈ બહેનો હતા એમાં મારા સૌથી મોટા ભાઈ છે એમના લગ્ન થઈ ગયેલા અને એ સુરત જતા રહેલા સહપરિવાર. એનાથી નાની બેન છે એના લગ્ન થઈ ગયેલા, એ પણ સાસરે જતી રહી. મારાથી જે મોટો ભાઈ હતો અને હું, અને મારાથી એક નાનો ભાઈ, અને એ પછી નાની 3 બહેનો. એટલે આમ ગણીએ તો મારાથી મોટો ભાઈ હતો એને મારા મધરનું અવસાન થયું એ પછી એને અભ્યાસ મૂકી દેવો પડ્યો. એનાથી નાનો હું, પણ મારે તે કામ કરતા કરતા ભણવું પડ્યું. અને મધરના અવસાન પછી જીવન આમ થોડું ખાલીપણું એક વિસ્તરી ગયું જીવનમાં. જીવન થોડું શૂન્યમૂન થઈ ગયું. આ ખાલીપણું દૂર કરવાના ભાગરૂપે હું વધુ ને વધુ પુસ્તકો વાંચતો ગયો. અને ખરેખર તો મારી લેખન પ્રવૃત્તિનો આરંભ આ ખાલીપણું દૂર કરવાના એક પ્રયાસ સ્વરૂપે જ શરૂ થયો. અને એમ મેં એ મારું ખાલીપણું છે એ સૌથી પહેલા કવિતાઓમાં એ ધીમે ધીમે ઠાલ્યું. જો મારા મધરનું અવસાન વહેલું ન થયું હોત અને આ ખાલીપણું મારા જીવનમાં ના આવ્યું હોત તો કદાચ હું સાહિત્યમાં આવ્યો પણ ન હોત, એવું એ બને. પણ આ ખાલીપણું જે ભીતર સતત ખખડ્યા કરતું હતું એ મને સાહિત્ય તરફ દોરી ગયું, એ હકીકત છે. સાહિત્યમાં પગ મૂક્યા પછી જે સાહિત્યિક મિત્રો મળ્યા, એમનો સંપર્ક, એમનો સંસર્ગ, એમની સાથેના વાર્તાલાપો અને એમની મુખ, એ બધા થકી પણ એ ધીમે ધીમે મારો સાહિત્યિક વિકાસ છે એ થતો ગયો. અભ્યાસકાળ દરમિયાન જ હું વિનોદ જોશી, શિલ્પિન થાનકી, માય ડિયર દેયુ, તખ્તશ્રીજી પરમાર એવા બધા જે કવિ લેખકો વિવેચકો હતા એમના સંપર્કમાં આવ્યો. અને એમને પણ મારું સાહિત્યિક નોલેજ અને સાહિત્યિક સૂઝબૂઝ એ વિસ્તાર પામે અને હું એક ક્ષેત્રમાં વધુ આગળ વધું એ માટે એ કોઈને કોઈ રીતે આમ પરોક્ષ રીતે પણ એમને મને પરિષ્કૃત છે એ કરેલો. વેરી ગુડ સર, ખૂબ સરસ રીતે આપે એ પણ વાત કરી. હવે સર એક પ્રશ્ન અંતે હું પૂછવા જઈ રહ્યો છું અને પછી આપણે ભાવકોમાંથી કોઈનો પ્રશ્ન લેશું, કોઈને કંઈ પૂછવું હોય વિશેષ તો આપને હું એક છેલ્લો એક પ્રશ્ન પૂછું કે અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે સાહિત્યની, એ અને નવા સર્જકોને આપ શું કઈ સંદેશ આપવા ઈચ્છતા હો તો શું કહેશો? સર્જક નવો હોય કે જૂનો હોય, એમ સાહિત્ય એનું જ ટકવાનું છે જે સમૃદ્ધ હશે અથવા ગુણવત્તા વાળું હશે. મેં જયારે સાહિત્યમાં પગ મૂકે ત્યારે ભાવનગરમાં જે મોટા મોટા કવિઓ હું ગણતો હતો, ગિરધરલાલ મુખી, વલી લાખાણી, રોશન ગુજરાતી, શાકિન કેશવાની, આજે એ વાતને 50 વર્ષ થયા. અત્યારે હું જોઉં છું તો એ સમયના જે કવિ લેખકો હતા એના પુસ્તકો આજે ક્યાંય ગોત્યાય જડતા નથી. અને એ જાણે સાહિત્ય પલટમાંથી ટોટલી ખોવાઈ ગયા હોય એવું લાગે. જે સાહિત્ય 10-20 વર્ષે પુનઃ પ્રકાશિત નથી થતું એવી કૃતિઓ લાંબા ગાળા સુધી ટકતી નથી. એટલે સાહિત્યમાં કૃતિઓનું આયુષ્ય આપણે ગણીએ તો વધુમાં વધુ 50 વર્ષનું હોય છે. કોઈ પણ કૃતિ છે, કોઈ પણ પુસ્તક એ કમથી કમ 50 વર્ષની અંદર એ બીજી વખત એની પુનઃ આવૃત્તિઓ છે એ થવી જોઈએ. અને આવી આવૃત્તિઓ જો સતત થયા કરે 2-4 દાયકે તો જ એ સાહિત્ય છે એ લાંબુ ટકી શકે. એટલે હું કઈ આ જે કઈ મેં લખ્યું એ મારું બધું જ સાહિત્ય કઈ લાંબા ગાળા સુધી ટકશે એવા કોઈ વહેમમાં હું નથી જીવતો. મેં ક્યારેય કૃતિઓ લખી અને મારી પોતાની કૃતિઓ પ્રત્યે મને એટલો બધો અહોભાવ હોય એવું ક્યારેય નથી બન્યું. ને તો મેં એવાય કવિઓ જોયા કે જે કૃતિ લખે તો જ્યાં સુધી કોઈને સંભળાવે નહીં ત્યાં સુધી એને ચેન ન પડે. મેં તો કેટલી કૃતિઓ લખી હશે અને કેટલી ગઝલો કોઈને શીખવતા લખી હશે અને ફાડી નાખી હશે. અત્યાર સુધી અમારી ફાડી નાખેલી કવિતાઓ 2000 થી વધુ નીકળે. એટલે કૃતિઓના મોહમાં હું ક્યારેય નથી જીવતો અને મારું બધું જ સાહિત્ય કઈ લાંબા ગાળા સુધી ટકશે એવા કોઈ વહેમમાં પણ હું નથી જીવતો. કેટલીક કૃતિઓ છે જે કોઈને ગમી હોય, એના અનુવાદો થયા હોય કે એ આગળ જતા કોઈ ગાયકો ગાય અને એમ કેટલોક સમય સુધી એ ટકી શકે. અથવા જેટલા પુસ્તકો છે એ પુસ્તકો આગળ જતા કોઈ પ્રકાશકો છે એ એની પુનઃ આવૃત્તિઓ કરે તો એ સાહિત્ય છે કેટલોક સમય સુધી ટકી શકે. બાકી તો જેમ ભૂતકાળમાં અનેક કવિઓ હતા અને લખતા ખોવાઈ ગયા અને આજે એમના ઘરે આપણે ગણીએ ને તો એમની પેઢીઓ એમના ફોટા નથી રાખતી.
અને એના પુસ્તકો નથી રાખતા, એ બધા ક્યાંક ભંગારની લારીઓમાં પડ્યા હોય છે. આવા લારીઓમાંથી ઘણા બધા પુસ્તકો ગોતી ગોતી અને વાંચેલા, જે પુસ્તકો એમના પરિવારજનોય નથી વાંચવતા. એટલે મારું સાહિત્ય છે એ પ્રત્યે હું કઈ બહુ મોટો અહોભાવ નથી રાખતો. દરેક કવિએ ક્યારેય પોતાની કૃતિ પ્રત્યે અહોભાવ રાખવો જોઈએ નહીં. દરેક કવિએ પોતાની કવિતાઓ પ્રત્યે કડક વલણો દાખવવા જોઈએ. મારે મારો કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરવો હોય તો એમાં કઈ કૃતિ રાખવી ન રાખવી એ અંગે એક વિવેચક તરીકેનું કડક વલણ એ મારી પોતાની પાસે હોવું જોઈએ. બિલકુલ. એટલે લખાયેલું બધું સાહિત્ય કઈ પ્રકાશિત કરવા જેવું નથી હોતું. બિલકુલ. ખૂબ સરસ રીતે આપે આપનું જ સાહિત્યનું મૂલ્યાંકન અને સંદેશ એક આપ્યો કે સાહિત્ય ચિરંજીવી ખૂબ જ ટકશે અને લાંબુ ચાલશે એવી કોઈ ખ્યાલ કદાચ આપણે ન રાખી શકીએ, પણ છતાંય સર્જકોને એવી ચિરંજીવી કૃતિ હોય છે કે એને એમ થાય કે મારી કૃતિ વર્ષો સુધી યુગો સુધી. ફેસબુક પર જોતો છું ઘણા બધા નવા કવિઓ એ નવી નવી કવિતાઓ લખે છે, બધા લાઈક કરે અને બધા સરસ ખૂબ સરસ વાહ વાહ સુંદર ફાઇન એવા અભિપ્રાય આપે, ધમાકેદાર જમાવટ. પણ હકીકતમાં જોઈએ તો એ કૃતિઓમાં કાંઈ દમ ન હોય. તો એવા અભિપ્રાયો છે એ ફેસબુકી કવિઓ નમાવતા હોય. જી જી, એ પણ ખરું કે સામે ભાવક વર્ગ કેવો છે, એ જે ભાવક છે એ કેટલું સમજે છે એ પણ મહત્વનું છે એની ચિરંજીવીતા માટે, અને તો જ એ ટકી શકે. એ વાત પણ આપની બહુ જ અસરકારક ઉપયોગી છે સર. હવે મંચ પર ઉપસ્થિત એટલે આપણી સાથે જોડાયેલા સર્જકો ઘણા બધા વિદ્યાર્થીઓ ભાવકો જોડાયેલા છે. એમાંથી સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું અમુક કેટલાક પ્રશ્નો લેવા ઈચ્છું છું. તો કોઈને પ્રશ્ન હોય જે આ વાતચીત સંવાદ થયો એ સંદર્ભે અને એમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય, એવો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે પોતાનું માઇક અનમ્યુટ કરીને. ઓકે. પારકી સાહેબ અને પથિક સાહેબ નમસ્કાર. નમસ્કાર જી સાહેબ. પ્રશ્ન તો નથી પણ એક સાહેબ વિશે મને જે જાણકારી છે ને એ વાત મારે થોડી મૂકવી છે. નીરજ કુમાર કે પથિક સાહેબ એની ઉપર તો હે ને ગુજરાતી દલિત સાહિત્યમાં ઘણા વિદ્યાર્થીઓ અત્યારે પીએચડી પણ કરી રહ્યા છે, એટલે એ પણ ગૌરવની બાબત છે. તો પથિક સર ની વિષય પર પીએચડી કરનાર એક વિદ્યાર્થી આપણી સાથે જ અત્યારે આ પ્રોગ્રામમાં પણ છે, બેન છે, અને એ કામ કરી રહ્યા છે. મારી પાસે જ્યારે પહેલી વાર વિષય લઈને આવ્યા કે આમાં હું કયું કામ કરું, ત્યારે મેં એમને કહ્યું કે દલિત સાહિત્ય ક્ષેત્રે ઘણા એવા સર્જકો છે કે જેનો વિષય લઈને પીએચડી કરી શકાય. એટલે બેને સહજ સ્વીકાર્યું, જે આપના પરિચિત પણ છે પથિક સર, અને સારું કામ કરે છે અને સાગઠે સાહેબ એમના ગાઈડ છે. તો બીજા કોઈને પથિકભાઈ? મહેશભાઈ દાફડા. હા બોલો. જી સર. મારા પીએચડી અભ્યાસક્રમની અંદર પણ મને પથિકભાઈ ખૂબ જ મદદરૂપ થયા છે. હું જ્યારે પીએચડી ના ગાઈડ માટે પણ ખૂબ ફરતો હરતો ત્યારે જ્યારે નિરાશ થઈ અને હું એક પથિકભાઈ અને દાનભાઈ વાઘેલા, હું હંમેશા એમની પાસે જતો અને એ લોકોએ મને ખૂબ મદદ કરી છે. અને ઇવન પથિકભાઈ તો એક ગાઈડ જેટલું જ મને મદદરૂપ થયા છે કે હું ક્યારેય વિસરી ન શકું. આ તબક્કે હું એમનો આભાર વ્યક્ત કરું છું. જી પારકી સાહેબ, મારો એક વાત રજૂ કરવી છે આપ સૌ વિદ્વત લોકોની વચ્ચે. જી નરેન્દ્રભાઈ બોલો. હવે સાહેબ, પહેલા તો પથિકભાઈને વંદન મારા. ખૂબ સરસ તમારી વાત રજૂ થઈ. પણ સાહેબ, આપ સૌ જ્યારે વિદ્વત જનોને એવું કહું છું કે આપણા સમાજના ઘણા એવા સર્જકો છે કે જેને હજી આપણો સમાજ ઓળખતો પણ નથી. આવા બે સર્જકો મારી સામે આવ્યા છે. એમાં સ્વામીના ગઢડામાં પૂજાભાઈ પરમાર કરીને આજે એક્સપાયર્ડ થઈ ગયા, પણ એમને ઘણી બધી નોવેલો અને વાર્તાઓ લખી છે, પણ આજ સુધી આપણા દલિત સાહિત્યમાં મેં એનું ક્યાંય નામ નથી સાંભળ્યું. કયા કારણે આવું બને છે? તો આવા લોકોને આપણે અભ્યાસુ એને બહાર લઈ આવીએ, આપણી ભાવિ પેઢીને એના ઉપર એમફિલ પીએચડી ના મુદ્દા માટે એમને મૂકીએ, એમના ઉપર સંશોધિત પેપરો રજૂ કરીએ અને સાહિત્ય જગતમાં લઈ આવીએ, એવી આપ સૌને મારી હાર્દિક વિનંતી છે. થેન્ક યુ. ઓકે નરેન્દ્રભાઈ, આવું કામ દલિત સાહિત્ય અકાદમીએ ઘણું કર્યું છે.
એમણે ઘણા બધા સેમિનારો કરેલા. એ સેમિનારોમાં આપણા દલિત સાહિત્યના ઘણા બધા સર્જકો અને અધ્યાપકો એ આવેલા અને એમણે જાત જાતના સંશોધન પેપરો રજૂ કરેલા. એટલે દલિત સર્જકો ઉપરના સંશોધન પેપરો એ દલિત અધ્યાપકો રજૂ કરે અને એમને રજૂ કરવાની એવી તક મળે એવા ઘણા બધા સેમિનારો છે, રાજ્ય કક્ષાના, રાષ્ટ્રીય કક્ષાના અને એક તો આંતરરાષ્ટ્રીય કક્ષાનો. એ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ એવા સેમિનારો યોજ્યા જ છે અને એનાથી ઘણું બધું કામ થયું છે. એ સેમિનારોમાં રજૂ થયેલા સંશોધન પેપરોના ગ્રંથો પણ થયા છે. બિલકુલ. એટલે ક્યારેક કામ કાર્ય છે એ નવોદિત કવિ લેખકો છે દલિત સાહિત્યના, એને એ ઘણું બળ પૂરું પાડે છે. એ કામ થતું પણ હોય ને ક્યારેક ક્યાંય ખ્યાલ બારું રહી પણ જતું હોય. એટલે આપણી આ શ્રેણીનો પણ આ પણ ઉદ્દેશ છે કે નવ સર્જકોની સમક્ષ આપણે આવી શકીએ ને સાંભળી શકીએ ને એના સાહિત્યને મેળવી શકીએ. એટલે બે મિનિટ માટે જીવરાજભાઈ, જી જી બોલો. હાલો. હા બોલો. હા બોલ. પથિકભાઈ ને સાંભળવાની ખરેખર આજે મજા આવી. આમ તો આપણે તો વારંવાર મળવાનું થતું જ હોય છે. જી જી. નરેન્દ્રભાઈ, એક સરસ સવાલ આપણી સાંભળે. આમ તો એમની એક શું કહેવાય, આપણે પેલી એવું જ કહેવાય, શિકાયત જેવું જ કહેવાય. પણ રાજ્ય સ્તરીય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સેમિનારો, મહિલા શિબિર પણ આપણે ભાવનગરમાં કરી, અંબામાં પણ છેલ્લે આપણે મળ્યા. તો મને લાગે છે ક્યાંક આપણા સમાજમાંથી કોઈની સાહિત્યિક ક્ષેત્રે પ્રદાન હોય અને એની નોંધ ન લેવાઈ હોય તો આપણે જાણતા હોય કે ભાઈ આ તાલુકામાં કે આ જિલ્લાની અંદર આવા વ્યક્તિ હતા અને એમને આ સાહિત્યની અંદર સારું ખેડાણ કર્યું છે. તો આ મંચ જે છે એની સામે આપણે ચોક્કસ એ વાતને મૂકી શકીએ. અને મને લાગે છે કે આપણા પત્રાચારથી કાં તો દલિત સાહિત્ય અકાદમીને જાણ કરે કે હવે એક વ્યક્તિ વિશેષ આ ગામની અંદર થયા, એમની આટલી નવલકથાઓ, વાર્તાઓ અથવા તો કવિતા સંગ્રહો એમના બહાર પડ્યા છે અને એની નોંધ નથી લેવાઈ. તો મને લાગે છે આપણે એ રીતે જો અકાદમીને જાણ કરીએ, પત્રાચાર કરીએ, અથવા તો આપણા સમ્યક અધ્યાપકનું જે ગ્રુપ છે એની અંદર આપણે એ વાત મૂકીએ કે ભાઈ આવા કવિ આ જગ્યાએ છે ને એની નોંધ નથી લેવાતી, એમની કૃતિઓ મૂકવામાં આવે, કે કેવળ કૃતિઓના નામ મૂકવામાં આવે તો પણ ખ્યાલ આવે કે આવનારા દિવસોમાં જ્યારે નવા સંશોધનો થાય, શોધપત્રો તૈયાર થાય, ત્યારે એ જેમણે જે વિધામાં યોગદાન આપેલું છે તો એ નવા સંશોધનની અંદર મને લાગે છે આપણે એને એડ કરી શકીએ અને એ કામ આપણે જ કરવાનું રહેશે, મને એવું લાગે છે. એટલે ખ્યાલ બહાર ન હોય એના કારણોસર રહી ગયું હોય, બાકી કોઈ એવું કારણ ના હોય કે ભાઈ આ એમને નથી ધ્યાનમાં રાખવામાં આવ્યા. પણ આ તો વિશાળ આખું ગુજરાત છે, ખૂણે ખૂણે પ્રતિભા છુપાયેલી હોય પણ એ આપણા પરિચયમાં ન આવ્યા હોય. તો મને લાગે છે આપણે આ મંચ થકી તો દલિત સાહિત્ય અકાદમીને આપણે પત્રાચાર કરીને, પત્ર વ્યવહાર કરીને, અથવા તો આપણે જે મિત્રો જોડાઈએ એમને એકબીજાને કહીએ કે ભાઈ આ નામના વ્યક્તિ આ યુનિવર્સિટીમાં કે આ જગ્યાએ આ ગામમાં કવિ છે, લેખક છે, તો પણ નરેન્દ્રભાઈ મને લાગે છે આપણે ચોક્કસ આ કામમાં સફળ થઈએ એવી મારું આ તો અંગત એક મંતવ્ય છે. અને પથિકભાઈ, તમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. પથિકભાઈ, આપણે જયારે પણ નરેશભાઈ અને જીવરાજભાઈ વચ્ચે આપણે ગયા શુક્રવારે વાત થઈ હતી કે આપણે વિવિધ પેલા વર્કશોપ કરવાના છે, એટલે ગીત, ગઝલ અને વાર્તાઓ કેવી રીતે લખવી એનો લાભ આપણે પથિકભાઈ જોડેથી ચોક્કસ લેવાનો, કે છંદબદ્ધ રચનાઓ કરે છે અને સરસ ગીતો લખે છે. તો બસ મારે આટલું જ કહેવું હતું. થેન્ક યુ સર. ભાવનગરમાં આવી ઘણી બધી કાવ્ય શિક્ષણ શિબિરો કરેલી, જી સર, કરેલી. શિશુયાર સંસ્થા છે કે અહીંયા બીજી સંસ્થાઓ છે, એમના થકી પણ ભાવનગરમાં ગઝલ શિક્ષણ શિબિર કે ગીત શિક્ષણ શિબિર એવી થયેલી. અને એ રીતે ભાવનગરના જે નવોદિત કવિ લેખકો છે એને અમે વ્યવસ્થિત રીતે ગીતો અને ગઝલો લખતા એ શીખવતા. એ આ ભણકર સાહેબે જેમ વાત કરી એ રીતે કોઈ સર્જક ક્યાંય એવી જગ્યાએ હોય કે આપણે એમને ન પરિચિત થયા હોય, ન ઓળખી શક્યા હોય, એવું પણ બનતું હોય. મેગેઝિનોમાં ક્યાંક આવતા હોય પણ બાકી વિશેષ પરિચય ન હોય. એક સર્જકનો, એક કવિનો એવો ફોન પણ મારા ઉપર આવ્યો જ્યારે આપણે આ શ્રેણી શરૂ કરી છે ત્યારે હું યાદ કરું. હરેશ સોંદરવા, જે અત્યારે આપણી ગ્રુપમાં નહીં હોય પણ એ મજૂરી કામ કરે છે, પણ એના મેગેઝિનોમાં બહુ સરસ કવિતાઓ પ્રકાશિત થાય છે. એમણે મને વાત કરી કે મારે પુસ્તક પ્રકાશિત કરવું છે પણ મારી કેપેસિટી નથી, આર્થિક જોગવાઈ મારી પાસે નથી.
તો એ બધું પણ આપણે વિચારવા જેવું તો ખરું જ દલિત સાહિત્ય ક્ષેત્રે. હા, અને એક ઉમેરો જીવરાજભાઈ, રતિલાલભાઈ, જી જી નરેન્દ્રભાઈની વાત ખરેખર બહુ ધ્યાનમાં લેવા જેવી હતી. હા આ શ્રેણીના મણકાનું તો તમે ગ્રંથસ્થ કરવાના જ છો, જી પણ મને એક એવો વિચાર આવ્યો કે આવા જે આપણા સર્જકો છે, પ્રતિબદ્ધ છે, દલિત સાહિત્યમાં ખેડાણ કરે છે, જી શું આપણે જે તે કોલેજમાં આપણા મિત્રો હોય એમને એવો એક ડ્રાફ્ટિંગ કરીને પત્ર મોકલીએ જી અને એની અંદર અમુક કોલમો બનાવીએ, જે સર્જન કરતા હોય ને એવું ફોર્મ એકત્રિત કરીને શું ગુજરાતી દલિત સાહિત્યકાર પરિચય કોષ જી ગુજરાત દલિત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરી શકાય? તો જે નવોદિતો છે, રહી ગયા છે, પેલા આર.એચ. વણકર સાહેબે બનાવેલું, પણ એમાં પછી તો ઘણા બધા નવા ઉમેરાયા છે. ઉમેરાયા તો છે. હા હા એ મને લાગે છે કે જે સંશોધન કાર્ય અત્યારે કરી રહ્યા છે, રિસર્ચ પીએચડી ના વિદ્યાર્થીઓ, મને લાગે છે એમને ઘણું ઉપયોગી થાય. થોડી આપણે મહેનત કરવી પડે, પણ આપણે બધા સાથે મળી પ્રયત્ન કરીએ તો મને લાગે સારો એવો આપણને પ્રતિસાદ મળી શકે. આપણે મળે અને ડ્રાફ્ટિંગ થઈ શકે. કરવાનું, સરસ કામ છે. ડ્રાફ્ટિંગ કરવાનું, બિલકુલ આપણે મોકલી આપોને એમના નામ, વિશેષ એમના પ્રકાશિત પુસ્તક બધું મોકલી આપે. એક વિશેષ વાત કરવાનું મન થાય છે કે હા જે બોલો. દલિત સમાજના કવિ લેખકો છે હા હા એ બધા જ કઈ દલિત સાહિત્ય નથી લખતા. દાખલા તરીકે સંજુવાળા, તો જી સર. સંજુવાળા એ બિન દલિત કવિતાઓ જ લખે છે, જી સર. પરંતુ સંજુવાળાનો ગીત સંગ્રહ હા હાલમાં એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, એ રાજકોટમાં એ અભ્યાસક્રમમાં છે, અભ્યાસક્રમમાં છે. હા અને બિન દલિત કવિતાનો એ સંગ્રહ છે, એટલે એમનો એક ગીત સંગ્રહ અભ્યાસક્રમમાં છે. હા ભલે એમાં વેરી એક ગુડ. હા 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 સાહેબ અભ્યાસક્રમ પરમાર સાહેબ. આવે એ કઈ નાની સૂની વાત નથી. નહીં નહીં તો એ બિલકુલ. ખ્યાલ સાધુ કે મંગળ રાઠોડ, જી એવા ઘણા કવિઓ છે, ભરત વિંજોડા, કે હા જે દલિત કવિતાઓ લખતા જ નથી, હા પણ બિન દલિત કવિતા ક્ષેત્રે એમણે એ કવિ તરીકે પોતાની પ્રતિષ્ઠાઓ છે એ ઊભી કરેલી છે. બિલકુલ 100%. એ તો સવાલ જ નથી. એ સર્જક, દલિત અને આપણો સર્જક એટલે તો પ્રકારનું સાહિત્ય સર્જે છે. જી જી કોણ થઈ ગયું બેટા? એટલે તો આપણે આપણા શ્રેણીનું નામ પણ સમ્યક સર્જક સંવાદ શ્રેણી રાખ્યું છે. એટલે હા, બરોબર. સમ્યક નો અર્થ જે લોકો સમજે છે, જેમને ખ્યાલ છે, એ સમજી શકતા હશે કે સમ્યક શું કામ છે. એ માત્ર દલિત નથી, એ તો હા, દલિત. શ્રેષ્ઠ છે, એ ઉત્તમ છે, એ ઉત્તમોત્તમ છે. એ કંઈક પણ આગળ વિશેષ કરી શકે એવી સર્જન શબ્દ શક્તિ. એક જ યોગ્ય છે. યસ યસ. અને એ દલિત કવિતાનો પ્રભાવ પણ ધીમે ધીમે એ સમ્યક કવિતા તરફ જ ગતિમાન છે. યસ યસ તો 100%. દેખાય જ છે. એટલે એમાં જે શરૂઆતમાં અસ્પૃશ્યતાની ને એવી બધી વાત આવતી હતી, એની સામે હવે ભેદવિહીન મનુષ્યની વાત છે, ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે. પહોંચી ગયા. હા. અને એ આપણું સંવેદના, એ આપણી અભિવ્યક્તિ વિસ્તરતી જ જાય, આગળ આગળ ચાલે એવો આપણો આ પ્રયાસ છે. અને સૌ હવે આપણે અહીંયા રોકાશું. સમયની પણ મર્યાદા છે આપણી પ્રોગ્રામની. સમય મર્યાદા કરતા પણ આપણે આગળ ચાલ્યા છીએ, એટલે સૌને હવે આપણે અહીંયા રોકાઈએ. બરાબર રતિલાલભાઈ, કંઈ કેવું નથી ને? આનંદભાઈ, અમારા સંયોજક મિત્રોને પૂછી લઉં, પછી આપણે સમાપન કરીએ. ના, બસ એ જ વાત હતી જે મુદ્દો ધીરજભાઈએ મૂક્યો જી કે પ્રથમ વખત ગુજરાતી સાહિત્યમાં, ખાસ કરીને આટલા મોટા વિશાળ પટ પર જી મહિલાઓ જ સર્જન કરે અને મહિલાઓ સંચાલન કરે એ પ્રકારનો એક ઉપક્રમ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ ઉભો કર્યો. હા અને મહિલાઓની ટીમ તૈયાર કરી અને એનો ઇનિશિયેટિવ, એટલે એમણે જે ઉત્સુકતા દાખવી પ્રતિકભાઈ હા ભાવનગરમાં, અને ભાવનગર. ઉત્તમ કાર્યક્રમ કર્યો. જ્યાં સુધીમાં આ પ્રકારનો કાર્યક્રમ નથી થયો. અને આપણે મહિલાઓને પ્રોત્સાહિત કરી અને કવિતાઓ ચોક્કસ. લઈને બહુ મોટું મંચ પૂરું પાડ્યું. હા હા પ્રથમ ભાગ્ય આપણા સમાજમાં મહિલાઓએ ફરીથી કોઈ ઉત્સુકતા ન દાખવી. અકાદમી સતત પ્રયાસો કરે છે કે નવોદિતો આવે, વાર્તાકારો આવે, કવિઓ આવે, અને મહિલાની વિંગ પોતે તૈયાર કરી. એટલે અકાદમી ગામે ગામે ફરે છે, જાય છે, સામાજિક સંકટ હોય ત્યારે પણ દોડે છે અને સતત દોડે છે. એટલે આવા જો કોઈ સર્જકો હોય તો પણ એ જાણ કરવા વિનંતી. તો અકાદમી હંમેશા ખડે પગે છે. ક્લાસ 1 અધિકારી કક્ષાના આપણા જે સર્જકો છે એ રાત દિવસ મહેનત કરે છે. જી મને તો જી ઘણી વખત આશ્ચર્ય થાય છે કે એ દિશામાં અધ્યાપકો નથી કરી શકતા એવા આપણા સર્જકો, હરીશ મંગલમ સાહેબ, અરવિંદ વેગડા સાહેબ છે, પ્રતિક આપણા ગઢવી સાહેબ છે. ક્યાંય પણ 4-4 કલાકનો રન હોય તો પણ એ બેસીને દોડીને ત્યાં પહોંચે છે, આટલી ઉંમરમાં પણ. તો આપણે આ કામને કઈ રીતે જોવું જોઈએ, એ આપણા અધ્યાપકોની આ પેઢીએ બહુ વિચારવાની વાત છે.
જી અને જી આવનારા સમયમાં આ પ્રતિબદ્ધતા આપણે પણ જાળવી રાખીએ ને આગળ લઈ જઈએ તો પ્રતિકભાઈનું તો મૂલ્ય બહુ મોટું છે. એમણે જે વાત કરી છે હા હા એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને અમારા એમણે જે ભાવનગરમાં કામ કર્યું છે દલિત સોરી નારી સર્જન વિશેનું અને શિબિર નારી શિબિર. જી જી જે વધુમાં વધુ બિનદલિત સમાજના સર્જકો દલિત સાહિત્ય લખતા થાય એવા પ્રયત્નો છે એ કરવા જોઈએ. જી જી એક મિનિટ લઈશ. હા હા એ તો આપણે જે સંવાદ કર્યો અને બહુ એક સરસ રીતે મિનિટ મને આપો, એક હા બોલો મિનિટ. બોલો 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 પરમાર સર. યસ પહેલા તો પ્રતિક પરમાર સાહેબ એ આપણા દલિત સાહિત્યના જે કઈ સર્જકો છે એનું ઘરેણું છે. હા દલિત સાહિત્યની જે શાસ્ત્રીય સમજ છે જી એમના સિવાય મને લાગે છે કે કોઈની પાસે નથી. હા હા મેં મારા સમાજ મિત્રમાં એક એમનો આર્ટિકલ છાપ્યો હા અને એ આર્ટિકલની અંદર એમણે ભાવનગરના એક કવિ હા જેમનો કાવ્ય સંગ્રહ સેરંદ્રી હા હા પ્રસિદ્ધ થાય એ પહેલા એની ચર્ચાઓ શરૂ થઈ ગયેલી હા હા અને મોરારી બાપુથી માંડીને બધા જેને તો સાહિત્યમાં તો ખાના છે જ, હમ, હમ. પણ એ વિનોદ જોશીની એમણે એમણે આલોચના કરી હતી. મારી પાસે આજે પણ એ 2 પાના છાપેલા પડ્યા છે. હા હા આવા માણસના સલામ છે. એટલી બધી એમના સાહિત્યની શાસ્ત્રીય સમજ છે જી જી કે ખરેખર આપણા સમાજ માટે અને એ ઘરેણું છે પ્રતિક પરમાર સાહેબ. હા 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 અને ખરેખર એમણે જે રીતે આખી એમણે જે વાત કરી કે વિનોદ જોશી પણ એનો જવાબ ના આપી શકે. હા હા બિલકુલ નિર્ભીકતા એટલી એમની નિર્ભીકતા સુરત એમની વિનોદ જોશીના કાવ્યમાં શું શું ખામી છે હા હા એ બાબત પણ જો મને પ્રતિક પરમાર અહીં હાજર જ છે, હું ખોટો હોઉં તો મને કહી શકે છે. નહીં નહીં અરે સરસ એટલી સરસ એમણે મીમાંસા કરી હતી હા કે હા કોઈ પણ શબ્દ સૃષ્ટિ કે શું ભારતીય સાહિત્ય અકાદમી પણ એમનો આર્ટિકલ સ્થાન પામે એ કક્ષાનો એમનો આર્ટિકલ. બિલકુલ આવા સર્જક આપણી વચ્ચે છે ને આપણી વચ્ચે આજે આવ્યા, હા હા ખાલી એનો જ આનંદ. ઓકે સર. થેન્ક યુ. આપ સૌ ભાવકો પણ આ જાણો છો ને માણો છો એનો પણ આનંદ છે. અને આ શ્રેણીનો ઉદ્દેશ પણ એ જ છે મુખ્ય તો કે સૌ સર્જકોને આપણે સમજી શકીએ અને મંચ પર લાવીને આપણે એને જાણીએ માણીએ તો ખરા જ પણ એનું સન્માન પણ એક થાય. એ રીતે આપણું આ શ્રેણી આગળ ચાલતી રહેશે.